કરારમાં સૌથી મોટામાં મોટી એ સ્ત્રીના વિશે ગેરસમજ થયેલું આ એક પાત્ર One છે. of the most misunderstood character in the New Testament church by men. નવા કરારની મંડળીમાં ભાઈઓ દ્વારા સૌથી મોટામાં મોટી ગેરસમજ કરવામાં આવેલું આ એક સ્ત્રી પાત્ર છે. People, the world, in the human perspective view, she was misunderstood. અને વાલાઓ, લોકોની દ્રષ્ટિમાં, જગતની દ્રષ્ટિમાં, માણસોની દ્રષ્ટિમાં એમના વિશે ગેરસમજ થયેલી છે. But I want to tell you, in another side, God has honored her. પરંતુ એ એક સ્ત્રી પાત્રની બીજી એક બાજુ છે કે જેમાં પરમેશ્વરે તેણીને આદર આપ્યો છે. એમના વિશે આજે સવારે આપને હું જણાવવા માંગુ છું. Somebody lift your hands and shout hallelujah. કોઈક તો પોતાનો હાથ ઉપર ઉઠાવીને પોકારીને કહે હાલેલુયા. Yes, people misunderstood in one side, એક તરફ લોકોએ એમના વિશે ગેરસમજ કરી હતી, but God has honored her. પરંતુ પરમેશ્વરે તેણીને આદર કર્યો છે. So when people are hurting you, God wants to heal you and strengthen you. અને એટલા માટે મારી વાલી બહેનો કે જ્યારે લોકો તમને હાનિ પહોંચાડે, ઈજા પહોંચાડે, ત્યારે પરમેશ્વર તમને સાજા કરીને તમારો તે આદર કરવા માંગે છે. Yes, when people are rejecting you, God will select you. વાલાઓ, જ્યારે લોકો તમારો નકાર કરશે ત્યારે પરમેશ્વર તમારી પસંદગી When કરશે. people will put you down, God will exalt you. જ્યારે લોકો તમને નીચે પાડે એવા સમયે પરમેશ્વર તમને ઊંચા ઉઠાવશે. Somebody say hallelujah. કોઈક તો કહે હાલેલુયા. When people dishonor you, God will honor you. જ્યારે લોકો તમારો અનાદર કરે ત્યારે પરમેશ્વર તમારો આદર કરશે. That misunderstood character is Mary Magdalene. અને વાલાઓ, એ જે સૌથી વિશેષ જેમના વિશે ગેરસમજ કરવામાં આવ્યું છે એ છે મગદલાની મરિયમ. Yes, Mary Magdalene. મગદલાની મરિયમ. Come on, how many of you heard about Mary Magdalene? Let me see your hand. તમારામાંથી કેટલા જણાએ મગદલાની મરિયમ વિશે સાંભળ્યું છે? એ લોકો મને તમારા હાથ જોવા દો. Only the people, those who heard about Mary Magdalene, let me see your hand. જેટલા લોકોએ મગદલાની મરિયમ વિશે સાંભળ્યું છે એ જ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. Yes, how many of you are not yet heard about Mary Magdalene? તમારામાંથી કેટલા જણાએ હજુ સુધી મગદલાની મરિયમ વિશે નથી સાંભળ્યું? And the people, those who are not heard about Mary Magdalene, raise your hands. અને જે લોકોએ મગદલાની મરિયમના વિશે નહીં સાંભળ્યું હોય એ લોકો તમારા હાથોને ઉપર ઉઠાવે. Yeah, the people, those who are not yet heard about Mary Magdalene, let me see your hand. અત્યાર સુધી તમે મગદલાની મરિયમ વિશે સાંભળ્યું નહીં હોય એ લોકો તમારા હાથને ઉપર ઉઠાવો. Touch three people and say, go and read your Bible. તો પછી ત્રણ લોકોને અડકો અને કહો જાઓ ને તમારું બાઇબલ વાંચો. Yeah. Come on, touch three people and say, go and read your Bible. ત્રણ લોકોને અડકો અને કહો જાઓ અને તમારું બાઇબલ વાંચો. Say, કહો. come on, touch કહો, three ત્રણ people. લોકોને કહેવાનું છે જાઓ અને તમારું બાઇબલ વાંચો. Ask them to say one another. એકબીજાને કહો. ત્રણ જણાને અડકીને કહેવાનું છે જાયા ને તમે બાઇબલ વાંચા આખા. હા, Say one another. કહો એકબીજાને. Go and read your Bible. જાઓ અને તમારું બાઇબલ વાંચો. Open your mouth and say, I am going to read my Bible. બધા જ પોતાનું મુખ ખોલે અને કહો હું મારું બાઇબલ વાંચીશ. Shout and say one more time. ફરી એકવાર પોકારીને કહો હું મારું બાઇબલ વાંચીશ. હું મારો બાઇબલ વાંચીશ. હું મારો બાઇબલ વાંચીશ. હું મારું બાઇબલ વાંચીશ. હું મારો બાઇબલ વાંચીશ. હું મારું બાઇબલ વાંચીશ. One day I will preach in Gujarati. એક દિવસે હું ગુજરાતીમાં પ્રચાર કરીશ. હું મારો ગુજરાતી બાઇબલ વાંચી. Hallelujah. હાલેલુયા. Lift your hands and shout hallelujah. હાથને ઉપર ઉઠાવીને પોકારીને કહો હાલેલુયા. So that the most misunderstood disciple is Mary Magdalene by the અને church. વાલાઓ, મંડળીના વિશે જેમના વિશે મોટામાં મોટી ગેરસમજ થઈ છે એ છે મગદલાની મરિયમ. Hey, why did I say like that? અને હે, શા માટે મેં આ પ્રમાણે કહ્યું? How many of you heard people are saying, preachers are saying Mary Magdalene was a prostitute? અને તમારામાંથી કેટલા જણાએ એવું સાંભળ્યું છે કે મગદલાની જે મરિયમ છે
તેણી તો એક વેશ્યા હતી એવું ઘણા પ્રચારકો કહે How છે. many of you heard Mary Magdalene was a prostitute? Let me see your hand. તમારામાંથી કેટલા જણાએ એવું સાંભળ્યું છે પ્રચારકોને એવું કહેતા કે મગદલાની મરિયમ એક વેશ્યા હતી? Yeah, if you heard, let me see your hand. જો તમે એવું સાંભળ્યું હોય તો તમારો હાથ મને બતાવો. Anybody heard? કોઈએ સાંભળ્યું છે? Nobody heard? કોઈએ નહીં સાંભળ્યું? Mary Magdalene, prostitute. Did you hear that? મગદલાની મરિયમ એક વેશ્યા હતી એવું કોઈકે સાંભળ્યું છે? Yeah? Raise your hands if you heard. જો તમે સાંભળ્યું હોય તો હાથ ઊંચો કરો. Come on, only the people, those who heard. એ જ લોકો કે જેઓએ સાંભળ્યું હોય. Yeah, there are people. અહીં લોકો છે એવા. Second question. બીજો સવાલ, How many of you heard that Mary Magdalene is the one supposed to stone by the people in the Gospel of John 8 અને તમારામાંથી as caught in adultery? કેટલા લોકોએ એવું સાંભળ્યું છે કે યોહાન 8 અધ્યાય પ્રમાણે એ મગદલાની મરિયમ વ્યભિચારના પાપમાં પકડાઈ ગઈ હતી અને લોકો એમને પથ્થરે મારવાના હતા. Yeah, she's caught by adultery and people want to throw stone. અને તેણી વ્યભિચારના પાપમાં પકડાઈ હતી અને લોકો તેણીને પથ્થર મારવાના હતા. That lady is Mary Magdalene. અને એ જે સ્ત્રી હતી એ હતી મગદલાની મરિયમ. How many of you heard that? કેટલા લોકોએ એવું પણ સાંભળ્યું How છે? many of you heard that? કેટલા લોકોએ એવું સાંભળ્યું છે? Yeah, many people heard that. ઘણા બધા લોકોએ સાંભળ્યું છે. Third thing, ત્રીજી બાબત, when Jesus was sitting in Simon the leper's house, a lady came with an alabaster bottle and broke the bottle and anointed Jesus' feet by the costly perfume. That is Mary Magdalene. અને કેટલા લોકોએ એવું સાંભળ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનના ઘરે હતો અને ત્યાં જ્યારે તે બેઠો હતો એવા સમયે ત્યાં એક સ્ત્રી આવે છે અને તે સંગે મરમરની ડબ્બી અત્તરની ડબ્બી લઈને આવે છે અને તેણી યેશુના પગની પાસે એ અત્તરને તે રેડી દે છે એવા કેટલા લોકોએ સાંભળ્યું છે? Yeah, there is a lady came. No, the three ladies are there. અને જુઓ કે ત્રણ સ્ત્રી કે ત્રણ બહેનો છે. 3 times Jesus anointed with costly perfume by અને- breaking the alabaster bottle. અને ત્રણ વખત ઈસુ ખ્રિસ્તના પગોની પાસે એ મોંઘું અત્તરનું જે છે એમને રેડવામાં આવ્યું હતું. But there is an incident at Simon the leper's house. The lady one who came in the Simon leper's house and did that act, that is Mary Magdalene. અને પરંતુ જે સિમોન એક કોડી હતો અને એમના ઘરે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાય છે અને ત્યાં જે બહેને અત્તર પ્રભુ ઈસુના પગ પર રેડ્યું હતું એ હતી મગદલાની મરિયમ. How many of you heard that? એવું કેટલા લોકોએ સાંભળ્યું છે? How many of you heard that? કેટલા બહેનોએ એવું સાંભળ્યું 3 છે? things I told you. ત્રણ બાબતો મેં તમને કહી. She was a prostitute તેણી એક વેશ્યા હતી and she was the woman who caught in adultery and તેણી- people wants to stone her. તેણી એક એવી સ્ત્રી હતી કે જે વ્યભિચારના પાપમાં પકડાઈ હતી અને લોકો તેણીને પથ્થરે મારવાના હતા. And third thing, she is the one broke the alabaster bottle, anointed feet of Jesus when he was in the house of Simon the leper. અને ત્રીજી બાબત કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન કોઢીના ઘરે હતો ત્યારે પણ આ સ્ત્રીએ આવીને અત્તરની બાટલી લઈને એ અત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગો પર રેડ્યું. And some preachers, some pastors, some believers, they are saying this thing. અને કેટલાક પાસ્ટરો, કેટલાક પ્રચારકો અને કેટલાક વિશ્વાસીઓ આ બાબતો કહે છે. But I want to tell you, પરંતુ હું તમને કહેવા માંગુ છું, these are the 3 big lies. પરંતુ આ ત્રણ મોટામાં મોટા જુઠ્ઠાણાઓ છે. 3 મોટા જૂઠા. ત્રણ મોટામાં મોટું જુઠ્ઠી બાબતો છે. Bible never says that Mary Magdalene is a prostitute. વાલાઓ, બાઇબલ આપણને ક્યાંય પણ સ્પષ્ટ રીતે એવું કહેતું નથી કે મગદલાની મરિયમ એ વેશ્યા હતી. Go back and read your Bible. That is what I told you. અને તમે જઈને પાછા તમારા બાઇબલને વાંચો અને એટલા માટે મેં તમને આ કહ્યું. Don't believe any preacher, including Brother Suresh Babu. અને તમે એવું જે વચનની બહાર કોઈ પણ પ્રચારક કે એમાં સુરેશ બાબુ પણ આવી જાય, જેઓ વચનની બહાર કોઈ પણ પ્રચાર કરે છે તો વિશ્વાસ કરશો નહીં. The preacher can be wrong, પ્રચારક કદાચ ખોટો હોઈ શકે, but the word of God cannot become wrong. પરંતુ દેવનું વચન ક્યારેય ખોટું પડતું નથી. No hallelujah, no praise the Lord. કોઈ પ્રેઝ ધ લોર્ડ પણ નહીં બોલ્યો અને કોઈ હાલેલુયા પણ નહીં બોલ્યો. All the living people shout a hallelujah. બધા જેટલા પણ અહીંયા જીવંત લોકો બેઠા છે એ લોકો પોકારીને કહે હાલેલુયા. Don't
believe the preachers or people, but read your Bible. વાલાઓ તમે લોકો પર કે પ્રચારકો પર નહીં પરંતુ તમારા બાઇબલ પર વિશ્વાસ કરીને એમને તમે વાંચો. The Bible says, Bible never says that Mary Magdalene, she is a prostitute. અને વાલાઓ બાઇબલ આપણને ક્યારેય પણ એવું શીખવાડતું નથી કે મગદલાની મરિયમ એ વેશ્યા હતી. Bible never says that she is the woman one who caught in adultery. અને બાઇબલ આપણને એવું પણ સ્પષ્ટ જણાવતું નથી કે એ મગદલાની મરિયમ વ્યભિચારના પાપમાં પકડાઈ હતી. Bible never says that Mary Magdalene broke the alabaster bottle and anointed the feet of Jesus when Jesus was there in Simon the leper's house. અને બાઇબલ આપણને એવું પણ સ્પષ્ટ રીતે જણાવતું નથી કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન કોઢીના ઘરે હતો ત્યારે આ મગદલાની મરિયમે જ અત્તર એ પ્રભુ ઈસુના ચરણો પર કે પગો પર રેડ્યું. This is an assumption by a church leader. પરંતુ આ તો મંડળીના આગેવાનો દ્વારા કરવામાં આવેલી કલ્પનાની વાતો છે. This is an assumption by church leader. અને મંડળીના એ લીડરો કે આગેવાનો વતી અથવા દ્વારા આ તેઓની કલ્પનાની વાતો છે. AD 591, somebody said, AD 591, 591. અને વાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી 591ની સાલમાં કોઈકે આવું કહ્યું. I know if I'm saying something wrong, you all will believe. અને હું જાણું છું કે જ્યારે હું કંઈ ખોટું કહું ત્યારે તમે વિશ્વાસ કરવાના નથી. So all we preachers, pastors, leaders, we must be very careful. અને એટલા માટે અમે બધા જ બાળકો અથવા આપણે સેવક સેવિકાઓ કે પ્રચારકોએ ઘણા જ સાવધાન રહેવાનું છે. Even when the water flows, if the poison falls in the water, it will go and disappear. કેમ કે જ્યારે પાણી વહેતું હોય જો એ પાણીમાં ઝેર પણ પડે કે મોટું નુકસાનકારક એ પદાર્થ કે દવા કે ઝેર પડે તો પણ તે વહીને આગળ જતું રહેશે અને તેમનું કોઈ નુકસાન થવાનું નથી. But when the poison falls in the source of the water, everybody will die. પરંતુ જે પાણી પીવાનું છે અને એને આપણે સંઘરીને રાખ્યું છે અને એ પાણીમાં જો ઝેર પડશે અને એ પાણી જો લોકો પીશે તો બધા મરણ પામશે. When the water flow of the water, if the poison, maybe 2-3 people will be affected. અને બની શકે કદાચ જો પાણી વહેતું હોય ને એમાં એ ઝેરને નાખવામાં આવે તો કદાચ 2-3 લોકો જ અસરગ્રસ્ત થશે. But when the source itself turn into poison, પરંતુ જે પાણીનો ઝરો છે જેમાંથી પાણી આપણે પીવાનો ઉપયોગ કરીએ છીએ એ જ જો જ્યારે ઝેરીલું બની જાય everybody will be affected. તો પછી બધાને એમની અસર થશે. Amen. આમેન. Somebody say amen. કોઈક તો કહે આમેન. If I say you have to respond with an amen. અને જ્યારે હું તમને કંઈ કહું તો તમારે આમેન બોલવાનું છે. And if I say hallelujah, you have to say hallelujah. અને જો હું હાલેલુયા કહું તો તમારે પણ હાલેલુયા બોલવાનું છે. All the angry people shout hallelujah. બધા જેટલા લોકો ગુસ્સો કરે છે એ લોકો કહે હાલેલુયા. There are some angry people, only 2 angry people. કેટલાક અહીંયા 2-3 લોકો ગુસ્સાવાળા પણ બેઠા છે. All sleepy people shout hallelujah. જે લોકો ઊંઘતા હોય એ લોકો કહે હાલેલુયા. And all happy people shout અને hallelujah. હવે બધા ખુશ લોકો કહેશે હાલેલુયા. The Bible says, બાઇબલ કહે છે yes, you know the truth and truth shall set you free. તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. Open your mouth and say, I have to say the truth. તમે તમારો મુખ ખોલો અને કહો મારે સત્ય કહેવાનું છે. One more time. ફરી એકવાર મારે મારે સત્ય સત્ય બોલવાનું છે. બોલવાનો છે. મારે સત્ય બોલવાનો છે. મારે સત્ય બોલવાનું છે. મારે સત્ય બોલવાનું છે. મારે સત્ય બોલવાનું છે. Hallelujah. હાલેલુયા. So, who is Mary Magdalene? તો આ મગદલાની મરિયમ કોણ છે? She is not a prostitute. તેની વેશ્યા પણ નથી. Oh, nobody caught her to stone her and saying that she caught by adultery. અને કોઈએ એમને એટલે કે મગદલાની મરિયમને પકડી પાડી અને તેમને પથ્થરે મારવાને માટે એવું કહીને કે તેણી વ્યભિચારના પાપમાં પકડાઈ છે એવું પણ નથી. There is no direct evidence that she broke the alabaster bottle and anointed એ જ Jesus. પ્રમાણે આપણને દેવના વચનમાંથી સીધે સીધી એવી માહિતી પણ મળતી નથી કે તેણી સિમોન કોડીના ઘરે હતી અને ત્યાં તેણીએ અત્તરની બાટલી ફોડીને ઈસુના ચરણો પર પગ પર રેડ્યું. Let me tell
you very authentically in Thakur Bhai's church, right now Elvis Bhai's church. અને મને આજે સવારે એક વિશેષ અધિકૃતતાથી ઠાકોરભાઈના ચર્ચમાં અને હવે પાસ્ટર એલ્વિસભાઈના ચર્ચમાં એલિસભાઈના ચર્ચમાં મને આ બાબત કહેવા દો. If you really want to be a healthy believers, જો તમે ખરેખર એક તંદુરસ્ત વિશ્વાસી બનવા માંગો છો, Tandurasta Vishwasi, if you really want to become a Tandurasta Vishwasi, અને જો તમે ખરેખર તંદુરસ્ત વ્યક્તિ બનવા માંગો છો તો you won't depend upon preachers, you will depend upon your Bible. તમે કોઈ પ્રચારક પર આધાર કે નિર્ભર રહેશો નહીં, તમે દેવના વચન પર આધારિત રહો. બોલો આમેન. Hallelujah. હાલેલુયા. Because false untruth that will spread so fast than the truth. વાલાઓ, કેમ કે સત્ય કરતાં જે અસત્ય કે જુઠ્ઠાણું છે એ ઘણું જલ્દી ફેલાઈ જાય છે. More than the good thing spreading the fast, the false things will spread fast. કેમ કે સત્ય જેટલું ઝડપથી ફેલાય એના કરતાં વધારે ઝડપથી જુઠ્ઠાણી બાબત ફેલાઈ જાય છે. By God's grace, I'm healthy this morning. આજે સવારે પ્રભુની કૃપાથી હું તંદુરસ્ત છું, My health cannot transfer to Rajubai. પરંતુ મારી જે તંદુરસ્તી છે એ રાજુભાઈને હું આપી શકતો નથી. Suppose if I had COVID, that will immediately transfer to Rajubai. પરંતુ જો મને કોરોના થઈ ગયો હોય તો એ કોરોના રાજુભાઈને થવાની શક્યતા છે. If I have that corona will transfer to અને જો Rajubai. આવી રીતે ખાંસી કરીને જો આવી મને બીમારી હોય તો એ બાજુવાળા વ્યક્તિને થવાની શક્યતા છે. So the false spread fast than the truth. અને એટલા માટે સત્ય બાબત કરતાં અસત્ય કે જુઠ્ઠી બાબત છે એ ઘણી જલ્દી ફેલાઈ જાય છે. Somebody said when the false finish the world tour, the truth the false finish the world tour, the truth is about to going out to the world. અને વહાલાઓ, કોઈકે એમ કહ્યું છે જ્યારે જુઠ્ઠાણું કે અસત્ય જે બાબત છે આખું જગત ફરીને આવે તેવા સમયે સત્ય બાબત જગતમાં જવાની તૈયારી કરતું હોય. When the untruth finish the world truth, જ્યારે આ સત્ય જે અસત્ય બાબત છે એટલે કે જુઠ્ઠી બાબત છે એ આખું જગત ફરી વળે. yes, the truth is about to start from the starting the truth. અને તેવા સમયે સત્ય જે છે હજુ તેમની મુસાફરી શરૂ કરવાની તૈયારીમાં હશે. Amen. આમેન. When the untruth finishes the truth and coming back home, અને જ્યારે જુઠ્ઠાણું કે અસત્ય બાબત આખું જગત ફરીને તેમની મુસાફરી પૂરું કરીને જ્યારે આવે, the truth is wearing the chapel and about to start it tour. ત્યાં સુધીમાં તો જે સત્ય બાબત છે હજુ તો ચપ્પલ જ પહેરતું હશે એમની મુસાફરી શરૂ કરવા માટે. So the truth goes very slow and the false moves so fast. હું તમને જે સમજાવવા માંગુ છું તે એ જ કે જુઠ્ઠાણું બહુ જલ્દી બધું ફેલાઈ જાય, Amen. પરંતુ જે સત્ય બાબત છે સાચી વાત છે એ ધીરે ધીરે ફેલાય છે. Amen. Are you happy? ખુશ છો બધા? Are you happy? ખુશ છો બધા? Are you happy? બધા ખુશ છો? Happy. બોલો છો તો ખરા. હા, પણ આવી રીતે હા, Happy. હેપી. Hallelujah. All happy people shout, yes, I'm happy. બધા ખુશ લોકો કહો હું ખુશ છું. Okay, then Gospel of John chapter 20. તો હવે આવી આપણે યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય Verse 11 to 18. 11મી કલમથી 18મી કલમ સુધી. Open your Bible. બાઇબલને ખોલીએ, આપણા બાઇબલને. Gospel of John chapter 20. યોહાનની લખેલી સુવાર્તા તેમનો 20મો અધ્યાય The verse 11 to 18. 11મી કલમથી 18મી કલમ. All the people, those who are searching Gospel of John in the Old Testament, come to the front. Let me pray for you. અને જેટલા પણ લોકો આજે સવારે આ યોહાનની લખેલી સુવાર્તાને જૂના કરારમાં શોધી રહ્યા છે એ લોકો આગળ આવો, મને તમારા માટે પ્રાર્થના કરવા દો. Yes, Gospel of John chapter 20. યોહાનની લખેલી સુવાર્તા આપણને નવા કરારમાં મળે છે, તેમનો 20મો અધ્યાય Yes, verse 11 to 18. અને 11થી 18મી કલમ. Yes, sir, read. આવો વાંચીએ. યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય 11મી કલમથી 18મી કલમ સુધી તમારા બાઇબલમાં ધ્યાન આપજો. પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઊભી રહી. તે રડતા રડતા
નીચી નમીને કબરમાં ડોકિયા કર્યા કરતી હતી. અને જ્યાં ઈસુનું મૂળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા લુગડા પહેરેલા બે દૂતને, એકને ઓશીકે ને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે બાઈ, તું કેમ રડે છે? તે તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઊભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માળી છે. એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તે તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તે તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની, એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે કે હજી સુધી હું બાપ પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે, જે મારો બાપ તથા તમારો બાપ અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે. Hallelujah. હાલેલુયા. Open your mouth and shout and say, Lord, talk to me. તમારા મુખને ખોલો અને મોટા અવાજે કહો, પ્રભુ મારી સાથે વાત કરો. Come on, raise your voice and shout and say one more time, Lord, talk to me. ફરી એકવાર મોટા અવાજે પોકારીને કહે, પ્રભુ મારી સાથે વાત કરો. So in this dishonoring world, God is honoring Mary Magdalene. અને વાલાઓ, આ અનાદર કરનારા જગતમાં પ્રભુ ઈસુ આ મગદલાની મરિયમનો આદર કરે So છે. every mother and sisters, those who are gathered here, God wants to honor you. વાલાઓ, એટલા માટે દરેક માતા અને દરેક બહેન જેટલા પણ આજે આ બહેનોની સભામાં અહીં ઉપસ્થિત રહ્યા છે, તમ સર્વને પ્રભુ આદર કરવા માંગે The છે. Bible says that there are 12 appearances you can read about Lord Jesus Christ after his resurrection. અને જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પામ્યા પછી ફરીથી પુનરુત્થાન થયા પછી બાઇબલમાં કમસે કમ 12 વખત ઈસુ લોકોને પ્રગટ થયોનો વર્ણન આપણને જોવા મળે છે. Jesus appeared 12 occasions. અને વાલાઓ, 12 વખત અલગ અલગ જગ્યામાં પ્રભુ યેશુ મરેલામાંથી સજીવન થયા પછી લોકોને તે પ્રગટ થયો. The first appearance to Mary Magdalene. અને પહેલામાં પહેલો પ્રભુ ઈસુ જેમને દેખાયો અથવા પ્રગટ થયો એ છે મગદલાની મરિયમને. Why Jesus made his first appearance to Mary Magdalene? શા માટે, શું હતું કારણ કે પ્રભુ યેશુ મરેલામાંથી સજીવન થયા પછી પહેલામાં પહેલા મગદલાની મરિયમને જ તે પ્રગટ થયો. Who is Mary Magdalene? Who is Mary Magdalene? અને કોણ છે એ મગદલાની મરિયમ? If you turn our attention to Gospel of John, Gospel of Luke chapter 8. અને જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેમજ લૂકની લખેલી સુવાર્તા 8મા અધ્યાય તરફ જ્યારે તમે જોશો, Yes, verse 2 says, and certain woman who had been healed of evil spirit and infirmities, Mary called Magdalene, the Bible says. અને બાઇબલ આપણને જણાવે છે 1 અને 2 કલમમાં જ્યારે આપણે વાંચીએ છીએ તો આ મગદલાની મરિયમના વિશે આપણને એક માહિતી જે મળે છે લૂક 8 અધ્યાયમાંથી કે એ મગદલાની મરિયમ એ હતી કે જેમને ગુંડા એટલે કે દુષ્ટ આત્મા એમનામાં હતા અને એ મગદલાની મરિયમ એ ભૂત એટલે કે દુષ્ટ આત્માથી ગ્રસિત હતી, એમને પ્રભુ ઈસુએ સાજી કરી. Two things are there in that verse. I will tell you 7 characters of Mary Magdalene. અને વાલાઓ, 2 બાબતો જે છે એ કલમમાં આપણને જોવા મળે છે ને એમાંથી હું 7 બાબતો, એમની જે 7 બાબતો જે છે એ હું તમને કહેવા માંગુ છું. Number 1, she is from Magdala. અને પહેલી બાબત કે તેણી મગદલા નામની જગ્યાથી હતી. Yeah, she is from Magdala. મગદલા નામની જગ્યામાં તેણી રહેતી હતી. Let me ask you, what's the name of your village? મને તમને પૂછવા દો, તમારા ગામનું નામ શું છે? Come on, what is the name of your village? તમારા ગામનું નામ શું છે? Come on, say.
કહો તમારા ગામનું નામ શું છે? Really? ખરેખર All are from same village? બધા જ કરંજવેલથી જ છો? Yeah, all are from same village? એક જ ગામથી છો બધા? Come on, tell me, what's the name of your village? તો પછી મને કહો તમારા ગામનું નામ શું છે? Tell your neighbor where you came. અને તમારા પડોશમાં બેઠેલા વ્યક્તિને કહો તમે કયા ગામથી આવ્યા છો? કહો Yeah, from where you ગામનું નામ. came. કયા ગામથી આવ્યા છો? કહો Say, કહો from where you came. કયા ગામથી તમે આવ્યા છો? I came from Trivandrum. હું ત્રિવેન્દ્રમથી આવ્યો છું. Yeah, from where you came. તમે ક્યાંથી આવ્યા? You came from Songat. તમે સોનગઢથી આવ્યા? You came from Ahmedabad. અમદાવાદથી આવ્યા? You came from Gandhinagar. ગાંધીનગરથી આવ્યા છો? You came from Surat. સુરતથી આવ્યા છો? You came from Vadodara. વડોદરાથી આવ્યા છો? Tell me, from where you came. તમે કયા ગામથી આવ્યા છો? કહો. Yeah. Okay, you came from, there is a particular place. અને વાલાઓ તમે જે જગ્યામાંથી આવ્યા છો એ તમારો એક ખાસ જગ્યા છે. So exactly in the same manner, એ જ પ્રમાણે there is a place called Magdala. મગદલા નામનું જગ્યા હતી. What's the importance of Magdala? મગદલાનું મહત્વ શું છે? Magdala is a business center which is a rich city. અને વાલાઓ આ મગદલાનું જે શહેર છે એ ઘણું જ એક ધંધા રોજગાર માટેનું સ્થાન હતું અને તે ઘણું ધનાઢ્ય એક શ્રીમંત શહેર હતું. Magdala is by the side of the Sea of Galilee. અને આ મગદલા નામની જે જગ્યા છે એ ગાલિલ સમુદ્રના કિનારે આવેલી જગ્યા છે. It's a business center. અને એ તો ધંધાદારી એક શહેર હતું. And most of the people, those who lead over there, they are the rich people. અને મોટા ભાગના લોકો ત્યાં જે રહેતા હતા એ શહેરમાં એ બધા જ ધનાઢ્ય લોકો હતા. So Mary, she is from Magdala. અને આ મરિયમ જે છે એ મગદલાની હતી. Number 2, the Bible says, બીજી બાબત બાઇબલ કહે છે. she was possessed by 7 demons. અને બાઇબલ એમ કહે છે કે તેણીને 7 ભૂત વળગેલા હતા. And the English Bible says that she is not only possessed with the evil spirit, but she is attacked by the spirit of some infirmities. અને અંગ્રેજી બાઇબલમાં સ્પષ્ટ આપણને જાણવા મળે છે કે તેણીને 7 ભૂત વળગ્યા હતા. એટલું જ નહીં પરંતુ તેણીના શરીરમાં કોઈક બીમારી કે મંદવાડ પણ હતો. She was possessed and disturbed by 7 spirit of infirmities. અને તેણીને બીમારીના અને મંદવાડના 7 ભૂત વળગેલા હતા. And but Jesus delivered her. પરંતુ પ્રભુ ઈસુએ તેણીને છોડાવી. Somebody say amen. કોઈક તો કહે આમેન. Jesus wants to deliver somebody this morning. આજે સવારના સમયમાં પણ પ્રભુ ઈસુ કોઈકને છોડાવવા માંગે છે. Yes, Jesus wants to deliver some people. કોઈક લોકોને પ્રભુ ઈસુ આજે સવારે છોડાવવા માંગે છે. Some of you are going to be used very powerfully in the days to come. આવનાર દિવસોમાં તમારામાંથી કેટલાકનો પ્રભુ સામર્થ્ય રીતે ઉપયોગ કરવાનો છે. When you pray for somebody, people are going to be delivered. જ્યારે તમે કોઈકના માટે પ્રાર્થના કરશો લોકો છુટકારો પામશે. When you are singing songs, some demons are going to come out and people are going to be delivered. અને જ્યારે તમે ગીતો ગાશો એવા સમયે પણ કેટલાક લોકોને પ્રભુ અડકશે, દુષ્ટ આત્માઓ નીકળી જશે અને લોકો છુટકારો પામશે. When you are laying your hands on somebody, people are going to be delivered. જ્યારે તમે કોઈકના પર તમારો હાથ મૂકશો એવા સમયે લોકોનો છુટકારો થવાનો છે. Amen. આમેન. Yes, number 1, she is from Magdala. પહેલી બાબત કે તેણી મગદલા નામની જગ્યાથી Number હતી. 2, she was under the bondage of 7 evil spirits. અને તેણી એ 7 દુષ્ટ આત્માઓના બંધનમાં હતી. But Jesus delivered her. પરંતુ ઈસુએ તેણીને છોડાવી. How many of you can say that I am delivered? તમારામાંથી કેટલા જણા આજે સવારે એવું કહી શકો છો કે પ્રભુએ મને છોડાવી છે? All the people, those who receive your deliverance, lift your hands and shout a Gujarati hallelujah. જેટલા લોકોને એમ લાગે છે કે પ્રભુએ મને બચાવી છે, પ્રભુએ મને છોડાવી છે, એ લોકો પોતાના હાથને ઉપર ઉઠાવશે અને મોટા અવાજે પોકારીને ગુજરાતી હાલેલુયા બોલશે. હાલેલુયા. Yeah, we are the delivered people. આપણે છુટકારો પામેલા લોકો છીએ. Number 3, the Bible says. ત્રીજી બાબત બાઇબલ કહે છે. I am reading a Gospel of Luke chapter 8 verse 3. અને હું હવે લૂકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને તેમની ત્રીજી કલમ વાંચું છું. Out of whom come 7 demons, and Joanna, the wife of Zuza, Herod the steward, and Susanna, Mary, other who provided for him from their substance. અને અહીં આપણે જોઈએ છે કે આ મગદલાની મરિયમ કે જેનામાંથી 7 ભૂત નીકળ્યા હતા તે અને હેરોદના કારભારી ખુજાની પત્ની યોહાન્ના, સુસાન્ના તથા બીજી ઘણી સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજીમાંથી
તેની સેવા કરતી હતી તેઓ પણ તેની સાથે હતી. Yeah, her name is included with the very rich ladies, high class ladies. અને જુઓ કે અહીં આ મગદલાની મરિયમનું નામ બહુ જ ધનાઢ્ય જે સ્ત્રીઓના નામ છે એમની સાથે સામેલ છે. Say, she has been mentioned with the high class people. અને તેણી તો અહીં બહુ જ ઊંચા અને ઊંચા દરજ્જાવાળી જે બહેનોના નામ છે એમની સાથે તેનો પણ સમાવેશ થાય Her છે. name is written with the royal people, high class people. અને તે આવી સ્ત્રીઓ હતી કે જે એક રાજકીય રાજાના સ્તરની જે બહેનો હતી એમના સાથે એમનો પણ સમાવેશ થાય છે. So she must be not she must not be a poor lady or an average lady. અને એટલા માટે તેણી કોઈ ગરીબ બહેન હશે નહીં. And she must be a rich lady. અને તેણી ખૂબ જ ધનાઢ્ય સ્ત્રી હતી. That's why she has been counted with rich ladies by Luke. અને એટલા માટે આ લૂક એ મગદલાની મરિયમનું નામ પણ એ ધનવાન સ્ત્રીઓની સાથે જોડે And છે. because she is a rich lady, that's why the Bible says who provided for Jesus from their substance. અને એટલા માટે તેમની વિશે એવું લખવામાં આવ્યું છે કે આ બધી જ સ્ત્રીઓ જેઓ પોતાની પૂંજી એટલે કે પોતાની કમાણીમાંથી પ્રભુ ઈસુની સાથે રહીને સેવા કરતી હતી. Hey, she is a disciple. તેણી એક શિષ્યા હતી. She is a disciple. તેણી શિષ્યા હતી. She was providing for the ministry of Jesus. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં તેણી મદદરૂપ થતી હતી. Yeah, she was not taking from Jesus. તેણી ઈસુની પાસે કંઈ લેતી નહોતી. Oh, but she was providing for the Jesus ministry. પરંતુ તેણી ઈસુની સેવામાં પૂરું પાડતી હતી. She is from Magdala. તેણી મગદલાથી હતી. She is a delivered. તેણી છુટકારો પામેલી She હતી. is not taking from the church. અને તેણી મંડળીમાંથી કશું લેતી But નહોતી. she was giving to the church. પરંતુ તેણી મંડળીમાં આપતી હતી. Hey, she was giving to the Jesus ministry. અને તેણી ઈસુની સેવામાં આપનારી વ્યક્તિ હતી. Open your mouth and say, I have to give it to Jesus. તમે દરેક જણ પોતાના મુખને ખોલો અને કહો મારે ઈસુને આપવાનું છે. Yeah, that is called disciple. વાલાઓ એમને શિષ્ય કહી શકાય. But most of the time, પરંતુ મોટા ભાગના સમયે most of the time we are seeing people are using the church as a milk cow. અને પરંતુ ઘણી વખતે લોકો મંડળીને દૂધ આપનારી ગાયની સમાન ઉપયોગ કરે છે. Some people are living by the church. કેટલાક લોકો મંડળી દ્વારા તેઓ જીવતા હોય છે. Don't live by the church, તમે ચર્ચ દ્વારા જીવશો but નહીં, you have to live for the church. પરંતુ તમારે મંડળીને માટે જીવવાનું છે. Come on, nobody say praise the Lord. કોઈએ પ્રેઝ લોર્ડ નહીં કહ્યું. Don't live by the church, તમે મંડળી દ્વારા જીવશો નહીં, but you have to live for the church. પરંતુ તમારે મંડળી માટે જીવવાનું છે. Yeah, I'm also having a church. હા, મારી પાસે પણ મંડળી છે. We have 5 services. અમારે ત્યાં 5 સભાઓ થાય રવિવારે. Now the building work is going on. અને અત્યારે અમે દેવળ બનાવી રહ્યા છે. That's a good church by some people say. Like Rajubai, some people say it's a good church. અને કેટલાક લોકો એમ કહે છે રાજુભાઈ જેવા કે બહુ સરસ ભવન બની રહ્યું He છે. came and preached in our church. આ રાજુભાઈ મારા મંડળીમાં ચર્ચમાં આવ્યા છે અને તેમણે પ્રચાર પણ કર્યો Now છે. the building work is going અને on. હવે એ અમારું દેવળનું કામ ચાલી રહ્યું છે. Oh, because there is a pastor by name Suresh Babu. He is not taking a single penny from the church, but he has contributed to the church. કેમ કે એ મંડળીમાં એક પાસ્ટર છે જેમનું નામ છે બ્રધર સુરેશ બાબુ, અને તે મંડળી પાસેથી લેતા નથી પરંતુ તે મંડળીને આપે છે. Not even a single penny I'm not accepting. Yeah? અને એક પણ પૈસો એમાંથી હું લેતો નથી. As a volunteer, I'm giving to them. પરંતુ એક સ્વયં સેવક તરીકે હું તેઓને આપું છું. That is not only supposed to be is not only my story. It's supposed to be the story of every disciple, every servant of God. અને વાલાઓ એ મારી એકલાની જ વાત નહીં હોવી જોઈએ, બધા જ પ્રભુ ઈસુના શિષ્યોની આવી જ વાત હોવી જોઈએ. We have to contribute to the church. આપણે મંડળીના માટે સહયોગી અને મદદરૂપ બનવાનું છે. Mary Magdalene was contributing to the church. અને આ મગદલાની મરિયમ એ જ રીતે મંડળીમાં સહયોગ કરનારી હતી. Let me challenge you. આજે સવારે મને તમને પડકાર આપવા દો. Are you a contributor to the church? શું તમે મંડળીમાં સહયોગ કરનારા છો? Last year, how much you have given to the church? ગયા વર્ષે તમે મંડળીમાં કેટલું આપ્યું? Your money.
તમારા પૈસા, your work, તમારું કામ, your effort, તમારો પ્રયત્ન invest to the kingdom of God. દેવના રાજ્યમાં રોકાણ કરો. Invest to the kingdom of God. દેવના રાજ્યમાં રોકાણ કરો. You take care of God and God's church. તમે દેવ અને દેવની મંડળીની સંભાળ રાખો, Then God will take care of અને you. ત્યારે દેવ તમારી સંભાળ રાખશે. Come on, you take care of God and His church. તમે દેવની અને દેવની મંડળીની સંભાળ રાખો, Then God will take care of you. ત્યારે દેવ તમારી સંભાળ રાખશે. You know, I travel extensively throughout the world. અને તમને ખબર છે, આખા વિશ્વમાં મોટા ભાગે હું મુસાફરી કરું છું. Next week I will be in Australia. હવે પછીના આવનાર દિવસોમાં હું ઓસ્ટ્રેલિયા જાઉં છું, End of May I will be in UK. અને પછી મેના અંત દિવસોમાં હું યુકે ઇંગ્લેન્ડમાં હોઈશ. But I never buy things for myself. પરંતુ મારા પોતાના માટે હું વસ્તુ ખરીદતો નથી. Last 33 years I never buy anything, any clothes for me. અને પાછલા 33 વર્ષથી મારા પોતાના માટે મેં કપડા ખરીદ્યા નથી. Oh, nobody say praise the Lord. કોઈ પ્રેઝ ધ લોર્ડ બોલતું નથી. Last 33 years I never buy any clothes for me. પાછલા 33 વર્ષથી મેં મારા પોતાના માટે કપડા ખરીદ્યા નથી. If you take care God and His people, God will take care of you. વાલાઓ, જો તમે દેવ અને દેવના લોકોની સંભાળ રાખશો તો દેવ તમારી સંભાળ રાખશે. Amen. આમેન. Be a contributor to the અને church. એટલા માટે આપણે મંડળીને મદદરૂપ થઈએ. Pastor Elvis, we have to pray for a new building. હા, પાસ્ટર એલિસ, આપણે નવા ભવનને માટે પ્રાર્થના કરવાની જરૂર છે. Yeah, we have to pray for a new church. આપણે નવા દેવળને માટે, ભવનને માટે પ્રાર્થના કરવાની જરૂર છે. Oh, jealousy people, silent, happy people are going to clap their hands. અને જેટલા ઈર્ષાળુ લોકો હોય એ લોકો શાંત રહેશે, પરંતુ ખુશ લોકો રહેનારા બધા તાળીઓ વગાડશે. Yeah, only the happy people clapping their hands. ફક્ત ખુશ લોકો જ તાળીઓ વગાડશે. Hallelujah. હાલેલુયા. So be the contributor to the church. અને એટલા માટે મંડળીમાં મદદ કરનારા બનીએ. Oh, don't take him from the church, મંડળીમાંથી લેનારા નહીં, but giving to the church. પરંતુ મંડળીને આપનારા બનીએ. Taking is not a ministry. વાલાઓ, લેવું એ સેવા નથી, Giving to the church is called પરંતુ ministry. મંડળીને આપવું એ છે સેવા. The Bible says Mary Magdalene, she was a contributor to the Jesus અને ministry. એ જ બાબત અહીં આપણે વાંચીએ છીએ લુક 8માં કે મગદલાની મરિયમ એ પ્રભુ ઈસુની સેવામાં પોતાની કમાણીમાંથી આપનારી હતી. Oh, give a high five to your neighbor and say, I want to be a contributor. હા, તમે બાજુમાં બેઠેલા વ્યક્તિને આવી જોરદાર તાળી આપો અને કહો, હું મંડળીમાં મદદરૂપ થવા માંગુ છું. Yeah, be a contributor. તમે પ્રભુની મંડળીમાં સહયોગ કરનારા અને મદદરૂપ થનારા બનો. Oh, give a high five to your neighbor. તમારા પડોશીમાં ઉભા રાખેલાને તાળી આપો. And say, be a contributor. આપણે મદદ કરનારા છીએ એમ કહો. One more time, one more time. ફરી એકવાર. Go, be a contributor. આપણે તો મદદરૂપ થનારા છીએ. Hallelujah. She હાલેલુયા. is from Magdala. She is from Magdala. તેણી મગદલાથી She હતી was delivered, a woman by seven spirit. અને તેણી From seven spirit. સાત ભૂતમાંથી તેમનો છુટકારો થયેલી હતી. Number 3, she is a contributor. અને ત્રીજી બાબત, તેણી મંડળીમાં એટલે કે સેવામાં મદદ કરનારી હતી. And the Bible says she is a follower of Jesus. અને ત્યાર પછી બાઇબલ એમ કહે છે કે તેણી પ્રભુ ઈસુની શિષ્ય હતી. Yeah, she is a follower of Jesus. તેણી પ્રભુ ઈસુની શિષ્ય હતી. She is following the footsteps of Jesus. તેણી તો ઈસુના કદમમાં પગલામાં પગલા મૂકીને ચાલનારી હતી. Oh, if you are a follower of Jesus, જો તમે પણ ઈસુની પાછળ ચાલનારા you છો, won't try to become like a people, but you will try to become like a Jesus. તો પછી તમે લોકો જેવા બનવાની કોશિશ નથી કરવાના, તમે ઈસુ જેવા બનવાની કોશિશ કરશો. If you are following Jesus, જો તમે ઈસુની પાછળ ચાલો you છો, won't become like your father or mother or family members. તમે તમારા પિતા, મમ્મી કે પછી તમારા પરિવારના બીજા સભ્યો જેવા બનવાના નથી. Yes, you will transform your life. You will see the transformation of your life and you will turn out like a Jesus. વાલાઓ, પરંતુ જો તમે ઈસુની પાછળ ચાલનારા છો તો તમારું જીવન બદલાશે અને તમે ઈસુ જેવા બનશો. Philippians chapter 2 verse 6. અને એટલા માટે ફિલિપિયોને પત્ર તેમનો 2 અધ્યાય ને તેમની 6ઠી કલમ, The Bible says nature of Jesus. અને ત્યાં બાઇબલ આપણને ઈસુ ખ્રિસ્તના સ્વભાવની વાત કરે છે. Not the nature of Gamit, not the nature of
Chaudhary, not the nature of Mauchi or some other tribe, but the nature of Jesus. ગામિત ચૌધરી કે માવજી કે કોકણી કે પછી બીજા કોઈ જાતનો સ્વભાવ નહીં, પરંતુ ઈસુ જેવો સ્વભાવ આપણામાં આવશે. Come on, how many of you want to become like a Jesus? Then shout Amen. કેટલા લોકો ઈસુના સ્વભાવ વાળા વ્યક્તિ બનવા માંગો છો? એ લોકો પોકારીને કહે આમેન. Follow Jesus. ઈસુની પાછળ You ચાલીએ. have to think like Jesus. તમારે ઈસુની સમાન વિચારવાનું છે Talk like Jesus. અને ઈસુની સમાન તમારે બોલવાનું છે, વિચારવાનું છે. Behave like Jesus. ઈસુની સમાન આપણે વર્તન કરવાનું છે. Forgive others like Jesus. બીજાઓને ઈસુની સમાન આપણે માફ કરવાના છે You have to love like Jesus. અને ઈસુની સમાન આપણે પ્રેમ કરવાના છે. Hallelujah. હાલેલુયા. Yes, the Bible says હા, બાઇબલ કહે છે she was the follower of Jesus. તેણી ઈસુની પાછળ ચાલનારી હતી. And fifthly, I want to tell you, પાંચમી બાબત આપને હું કહેવા માંગુ છું. she was standing at the feet of the cross of Jesus Christ. હા, તેણી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે ઊભેલી હતી. Yes, she was standing at the feet of the cross of Lord Jesus Christ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે તેણી ઊભેલી હતી. Gospel of Matthew chapter 27, માથીની લખેલી સુવાર્તા તેમનો 27મો અધ્યાય verse 55 and 56. 55 અને 56મી કલમ. Gospel of Matthew chapter 27, માથીની લખેલી સુવાર્તા 27મો verse અધ્યાય 55 and 56. અને તેમની 55 અને 56મી કલમ. Mary Magdalene was standing at the feet of the cross. ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની પાસે મગદલાની મરિયમ ઊભી હતી. Hey, thousands of people, they are eating bread and following Jesus to eating the bread. અને વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં હજારો લોકોએ રોટલી ખાધી અને એ રોટલીને માટે તેઓ ઈસુની પાછળ જતા હતા. Thousands of people following Jesus to have the miracles and the healings. હજારોની સંખ્યામાં ભીડ ઈસુની પાછળ ચાલતી હતી ચમત્કાર અને સાજાપણું મેળવવા માટે. Hundreds of other people follow Jesus to hear the word of God. અને હજારોની સંખ્યામાં લોકો ઈસુની પાછળ જઈ રહ્યા હતા તેમનું વચન સાંભળવા માટે. All the people, those who follow Jesus for the word and miracle and the bread, they have scattered when the cross has come. અને જેટલા પણ ઈસુની વાત કે વચન સાંભળવા, ચમત્કારને માટે, સાજાપણાને માટે ને રોટલીને માટે પાછળ ચાલતા હતા, એ લોકો બધા આ વધસ્તંભના સમયે તેઓ વેરવિખેર થઈ ગયા. But the genuine miracle, genuine disciple Mary Magdalene, she was standing at the feet of the cross. પરંતુ ખરેખરી જે શિષ્યા હતી యేసుની પાછળ ચાલનારી હતી મગદલાની મરિયમ, તે ઈસુના વધસ્તંભ પાસે પણ ઊભેલી છે. How many of you want to become the genuine believer? તમે તમારામાંથી કેટલા જણા ઈસુના ખરેખરા શિષ્ય બનવા માંગો છો? All want to become a genuine believer, raise your hands. કેટલા લોકો ખરેખરા ઈસુના વિશ્વાસી બનવા માંગો છો? એ લોકો તમારા હાથોને ઉપર The ઉઠાવો. genuine believers. ખરેખરા વિશ્વાસી. Then shout a genuine તો hallelujah. પછી ખરેખરો હાલેલુયા પોકારીએ. હાલેલુયા. Years back, I visited a wax museum. અને ઘણા સમય પહેલા અમે મીણનું જે મીણબત્તી જે માંથી બને છે મીણનું એક મ્યુઝિયમની મેં મુલાકાત કરી. There I saw Mahatma Gandhi, ત્યાં એક એ મીણમાંથી બનાવેલું પૂતળું મહાત્મા ગાંધીને પણ મેં જોયા. Indira Gandhi, ઇન્દિરા ગાંધીને જોયા, Rajiv Gandhi, રાજીવ ગાંધીને જોયા, Obama and his wife, Obama and his wife. ઓબામા અને એમના પત્નીને પણ મેં જોયા. All VVIPs are there in that wax museum. અને એ મીણમાંથી બનાવેલા જે પૂતળાનું મ્યુઝિયમ હતું ત્યાં બધાના પૂતળા આ પ્રમાણે મૂકેલા હતા. They look like the original. તેમને આપણે જોઈએ ત્યારે અસલી જેવા જ આપણને દેખાય. But all are made by wax. પરંતુ એ બધા તો મીણમાંથી બનાવવામાં આવ્યા છે. Suppose if the fire is catching, પરંતુ જ્યારે જો ત્યાં આગ લાગી જાય તો all these wax it will તો melt પછી એ away. બધું જ મીણ શું છે તે પીગળી જશે. So many believers are like that. અને આજે ઘણા બધા વિશ્વાસીઓ આવા વિશ્વાસીઓ Even છે. some servants are God like that. કેટલાક પ્રભુના સેવકો પણ આવા છે. When the fire comes, they will melt away. જ્યારે આગ આવે છે ત્યારે તેઓ પીગળી જાય છે. Oh, if the original, they will come out of the fire like a shining gold. પરંતુ વાલાઓ, જેવો ખરેખર આ વિશ્વાસી છે એ ચળકતા સોનાની માફક આગમાંથી બહાર આવશે. Oh,
The genuine believers, like a shining gold, they will come out. હા ખરેખર આ વિશ્વાસી છે એ આગમાંથી ચમકતા સોનાની માફક બહાર આવશે. That's what Job said. એટલા માટે અયુબે કહ્યું, Oh, if you test me, અને જો પ્રભુ તમારું પરીક્ષણ કરે I will come out like a shining gold. તો હું તો ચમકતા સોનાની માફક બહાર આવીશ. Oh, the duplicate will melt away. આ જે નકલી છે એ પીગળી જશે, But the original, they will come out of their fire. પરંતુ જે અસલી છે એ લોકો તેઓની આગમાંથી બહાર આવશે. The crisis, the fire will show your true nature. અને વાલાઓ અગ્નિ જે છે, આગ જે છે એ તમારો ખરેખરો સ્વભાવ પ્રગટ કરશે. When the cross came, and the pain came, and the crisis and problem came. જ્યારે વધસ્તંભ આવ્યો, જ્યારે પીડા, દુઃખ અને સંઘર્ષ આવ્યું ત્યારે And the cross came, Mary Magdalene, she never didn't run away. વાલાઓ જ્યારે એ ક્રોસ વધસ્તંભનું દુઃખની બાબત આવી ત્યારે પણ મગદલાની મરિયમ ત્યાંથી ભાગી ગઈ નહીં, She was standing at the feet of the cross. પરંતુ તેણી ઈસુના વધસ્તંભની પાસે પણ ઊભી હતી. Very few ladies stood at the feet of the cross. અને વાલાઓ ત્યાં બહુ જ ઓછી સ્ત્રીઓ ઈસુના વધસ્તંભની પાસે ઊભેલી આપણને દેખાય છે. So today, let me give the exhortation to you. અને એટલા માટે આજે સવારે બહેનો મને તમને આ પ્રોત્સાહન આપવા દો. In terms of troubles and turmoil, stood for Jesus. વાલાઓ જેવો ઈસુના સમયમાં જે સંકટ અને દુઃખ અને સંઘર્ષ આવ્યો એમાં તેઓ ઊભી રહી. Then God will honor you. વાલાઓ જ્યારે તમે પણ આ રીતે કરશો કે દેવના માટે તમે સંઘર્ષમાં પણ ઊભા રાખશો, દેવ તમારો આદર કરશે. Lift your hands and shout hallelujah. તમારા હાથોને ઉપર ઉઠાવો ને પોકારીને કહો હાલેલુયા. Sixthly, I want to tell you, છઠ્ઠી બાબત તમને હું કહેવા માંગુ she છું. was the first visitor to the tomb. અને તેણી પહેલામાં પહેલી એ ઈસુના કબરની મુલાકાત કરનારી હતી. Gospel of John chapter 20 verse 1. અને જ્યારે યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને તેમની 1 કલમ, She was the first visitor to the tomb. અને તેણી પહેલી વ્યક્તિ હતી કે જેમણે ઈસુની કબરની પહેલી મુલાકાત કરી. Yes, Gospel of John chapter 20 verse 1, I said. મેં કહ્યું યોહાનની લખેલી સુવાર્તા 20મો અધ્યાય ને પહેલી કલમ, Yeah, she was the first visitor to the tomb. તેણીએ પહેલામાં પહેલી મુલાકાત કરી ઈસુના કબરની. Hey, what about the 12 disciples? તો પછી પેલા 12 શિષ્યોનું શું થયું? Judas went and committed એ suicide. યહૂદા તો જતો રહ્યો હતો અને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. What about Peter, James and John and 11 people? અને તો પછી પીતર, યાકૂબ, યોહાન અને બીજા 11 ક્યાં ગયા? They are sleeping and snoring. અને તેઓ તો ઊંઘતા અને નસકોરા બોલાવતા હતા. Oh, they closed their room and sleeping and snoring. અને તેઓએ તો પોતાના રૂમ ને ઓરડાને બંધ કરી દીધો હતો ને તેઓ ઊંઘીને નસકોરા બોલાવી રહ્યા હતા. Listen carefully, early morning 3 o'clock. અને વાલાઓ યાદ રાખો, ધ્યાનથી સાંભળો, વહેલી સવારે 3 વાગે, Early morning 3 o'clock. વહેલી સવારે 3 વાગે Mary Magdalene, she is getting up. અને આ મગદલાની મરિયમ ઉઠે છે. Hey, where you are going? હે મગદલાની મરિયમ, તું ક્યાં જાય છે? I'm going to the tomb. I'm going to visit the tomb of હું Jesus. તો ઈસુના કબરની મુલાકાત કરવા જાઉં છું. Why are you going over there? શા માટે તું ત્યાં જાય છે? I love the Lord. તેણીએ કહ્યું, હું ઈસુને પ્રેમ કરું છું. I love the Lord. હું મારા પ્રભુને પ્રેમ કરું છું. I want to take care of the body of Jesus. હું તો ઈસુના શરીરની સંભાળ રાખવા માંગુ છું. Let me tell you, this is the body of Lord Jesus Christ. વાલાઓ મને તમને કહેવા દો, મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. Church is the body of Jesus Christ. મંડળી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર છે. So if you are a genuine servant of God, if you are a genuine disciple, અને જો તમે ખરેખરા પ્રભુ ઈસુના શિષ્ય છો તો you won't abuse the body, but you will take care of the body. તો ત્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી એટલે કે તેમનું જે શરીર છે એમને તમે કલંકિત કરશો નહીં, પરંતુ તમે એમની સંભાળ રાખશો. Come on, if you are a genuine disciple of Jesus Christ, જો તમે પ્રભુ ઈસુના ખરેખરા શિષ્ય છો તો you won't abuse the body of Jesus, તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને કલંકિત કે ડાઘવાળી but બનાવશો you નહીં, will take care of the body of Lord Jesus. પરંતુ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખશો. Hey, who will roll away the stone? That was the her question. અને તેણીનો સવાલ એ હતો કે પેલો પથ્થર કોણ ગબડાવશે? 2,000 kilogram, 2,000 kilogram stone is there. અને ઓછામાં ઓછું 2000 કિલો એ વજન હતું એ પથ્થરનું. How many of you have seen the bullock cart? Let me see your hand. તમારામાંથી કેટલા જણાએ બળદગાડું જોયું છે? એ લોકો How તમારા many of હાથો you have છે. seen the bullock cart? Let me see your hand. ગાડલો દેખ્યો કે નહીં?
how many? બળદગાડું કેટલાય જોયું છે? હાથ ઊંચો કરો. How many? Next time, some people are there. You haven't seen the bullock cart. Next time, let me come from Trivandrum by bullock cart. હવે કેટલાક લોકો એ બળદગાડું જોયું નથી, ગાડલા નહીં દેખ્યા, એટલે સાહેબ આખે બીજી દાય ત્રિવેન્દ્રમથી ગાડલામાં જઈએ. Hallelujah. Yeah, the stone of Lord Jesus' tomb was sealed, which was 3 times size of the bullock cart, that big wheel. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબરની આગળ જે પથ્થર મૂકવામાં આવ્યો છે એમના વિશે એવું કહેવાય છે, બળદગાડાનું જે પેંડું છે એમના કરતા 3 ગણો મોટો એ પથ્થર હતો. 3 times the size of the wheel of the bullock cart. બળદગાડાના પેંડાની જે સાઈઝ છે એ મોટું છે, એના કરતા 3 ગણું મોટું એ પથ્થર હતો. Minimum 2,000 kilogram weight. ઓછામાં ઓછું 2 ટન એટલે 2000 કિલો. Minimum 50 people has to push, then only it will move. ઓછામાં ઓછા 50 લોકોએ આ પથ્થરને ધક્કો મારવો પડે તો એ ખસે. Now a single lady, she is saying, who will roll away the stone? હવે આ એકલી બાઈ, એકલી સ્ત્રી એમ કહે છે, પેલો પથ્થર કોણ ગબડાવશે? Moreover that it is sealed by Roman emperor. એમના કરતા પણ વિશિષ્ટ બીજી એક બાબત કે એ રોમન સામ્રાજ્ય, રોમન સરકાર દ્વારા એમના પર મોહર મારવામાં આવેલી હતી, સિક્કો મારી દેવામાં આવ્યો હતો. They have tied up with the chains. અને એ પથ્થરને તેઓએ સાંકળોથી બરાબર તાળું મારી દીધું હતું They have sealed it. અને તેમના પર મોહર મારવામાં આવી. Somebody is touching that seal, on the spot they will slaughter. જો કોઈ એ મોહર કે મુદ્રાને રોમન સરકારની એ જે મોહર મારવામાં આવી હતી ભૂલથી પણ કોઈ એને અડકી ગયું તો તરત જ તેમને ત્યાં મારી નાખવામાં આવે. Oh, it's a heavy stone. અને એ તો ભારે પથ્થર હતો It's a lock with a chain. અને એ સાંકળોથી બાંધવામાં આવ્યો It હતો is already sealed. અને એમના ઉપર એ સીલ મારવામાં આવ્યું હતું. Problems after problems. એક પછી એક બીજી સમસ્યા, Problems after problems. એક પછી એક સમસ્યા. But I want to tell you, હું તમને કહેવા માંગુ છું, hey Mary, if you move, heaven will move before you. હે મરિયમ, જો તું આગળ વધશે, જો તું છલાયમાન થશે તો તારી આગળ સ્વર્ગ ચાલશે. અને જો તું ચાલશે તો તારી આગળ, તું ચાલવાની શરૂઆત કરે તેના પહેલા સ્વર્ગ તારી આગળ ચાલવા લાગશે. Yeah, if you move, you will see a miracle. જો તમે આગળ વધશો તો તમે ચમત્કારને જોશો. Open our mouth and say, because I'm moving, I will see a miracle. હા, તમે બધા જ લોકો વિશ્વાસ સાથે મોટા અવાજે કહો, હું આગળ ચાલું છું માટે હું ચમત્કાર જોઈશ. One more time. ફરી એકવાર, હું આગળ વધુ છું માટે હું આગળ વધુ છું માટે હું ચમત્કાર જોઈશ. છું ચમત્કાર જોઈશ. One more time. હું આગળ વધુ છું માટે હું આગળ વધુ છું માટે હું ચમત્કાર જોઈશ. Hallelujah. હાલેલુયા. If you move, જો તમે આગળ if વધશો, you move, જો તમે આગળ વધશો, if you move for Jesus, જો ઈસુના માટે આગળ if વધશો, you move for Jesus, જો તમે ઈસુના માટે આગળ વધશો Jesus is also going to move for you. તો ઈસુ પણ તમારા માટે આગળ વધશે. Come on, if you move, જો તમે આગળ વધશો તો Jesus is going to move for you. ઈસુ તમારા માટે આગળ વધશે. Jesus is going to move for you. ઈસુ તમારા માટે આગળ વધવાનો છે. જોરસે જોરસે મોટા અવાજે, મોટા અવાજે તાળીઓ, જ્યોતિ જ્યોતિ તાળી. મોટા અવાજે તાળીઓ વગાડીએ. Hallelujah. હાલેલુયા. Jesus is going to move for your family. મારા વાલાઓ, ઈસુ તમારા પરિવારને માટે આગળ વધવાનો Jesus છે. is going to move for your children. ઓ તમારા બાળકોને માટે ઈસુ આગળ વધશે. This is not only the mango season, this is a Jesus movement season. વાલાઓ, આ કેરીઓની ઋતુ અને સમય નથી, આ તો ઈસુના છલાયમાન થવાની ઋતુ છે. Jesus is going to move for you. ઈસુ તમારા માટે છલાયમાન થવાના છે. Oh, she was the first visitor to the tomb. અને વાલાઓ, મગદલાની મરિયમ તેણી પહેલી વ્યક્તિ હતી ઈસુના ખબરની મુલાકાત કરનારી. And when she came over there, જ્યારે તેણી એ કબરની પાસે આવી, the stone already removed. ત્યારે એ પથ્થર તો ગબડી ગયેલો હતો. Open your mouth and say, I will see a great miracle. તમારા મુખને ખોલો અને મોટા અવાજે વિશ્વાસની સાથે ઘોષણા કરો, હું મહાન ચમત્કાર જોઈશ. હું મહાન ચમત્કાર જોઈશ. હું મહાન ચમત્કાર જોઈશ. Yeah, I'm going to see a great miracle. હું મહાન ચમત્કાર જોઈશ.
Because you are living in the move of God. કેમ કે તમે ઈસુના અને દેવના ચલનમાં જીવન જીવી રહ્યા છો. In South Gujarat, you are living in the move of God. હે દક્ષિણ ગુજરાત, તમે ઈસુના ચલન અને ચલાયમાનના સમયમાં જીવન જીવી રહ્યા છો. Many people stagnant. ઘણા બધા લોકો અટકી ગયા છે. Many people backslidden. ઘણા બધા લોકો પીછે હટ કરી ગયા છે. Many people fallen. ઘણા બધા લોકો પતિત થયા છે, પડી ગયા છે. But my name is not in that list. પરંતુ મારું નામ એ યાદીમાં નથી. My name is not in that list. પરંતુ મારું નામ એ યાદીમાં નથી. My name in the movement list. પરંતુ મારું નામ એ ચલાયમાનની યાદીમાં છે. My name in the movement list. પરંતુ મારું નામ એ ચલાયમાનની યાદીમાં છે. Because I'm in the move of the Lord, I am going to see a great miracle. કેમ કે હું દેવના અને પ્રભુના ચલનમાં અને ચલાયમાનમાં છું, માટે હું મહાન ચમત્કાર જોઈશ. Some people, when they saw the great miracle, they will see the miracle and they will go back. હાલાવો જ્યારે લોકો એ મહાન ચમત્કાર જોશે ત્યારે તેઓ જોઈને પાછા જતા રહેશે. But not Mary Magdalene. પરંતુ આ મગદલાની મરિયમ She નહીં. has seen a great miracle. તેણીએ મહાન ચમત્કાર જોયો હતો. Yeah, that miracle is the open tomb. અને એ ચમત્કાર હતો ખુલ્લી અને ઉઘડી ગયેલી She કબર. has seen the open tomb. તેણીએ ઉઘડી ગયેલી કબર But જોઈ. she didn't depart. પરંતુ તેણી જતી રહી She નહીં. was still standing and weeping over there. તેણી હજુ પણ ત્યાં જ ઊભી છે અને તેણી ત્યાં રડ્યા કરતી હતી. Hey, don't forget her. Don't forget her. તેણીને તમે ભૂલશો નહીં. Yeah, don't forget her. She is from Magdala. તેણીને ભૂલી જશો નહીં. તેણી મગદલાથી આવી છે. She is delivered from 7 demons. તેણી સાત તેણીને ભૂત વળગેલા હતા એમાંથી તેમનો છુટકારો થયો She હતો. contributed to the અને church. તેણી મંડળીમાં મદદ કરનારી હતી. She was a follower of તેણી Jesus. ઈસુની શિષ્યા હતી. She was standing at the feet of the અને cross. તેણી ઈસુના વધસ્તંભ પાસે ઊભી હતી. She was the first visitor to the tomb. અને તેણી ઈસુના કબરની મુલાકાત કરનારી પહેલી વ્યક્તિ She હતી. has seen the open tomb. તેણીએ ખુલ્લી કબરને જોઈ. Eighthly, I want to tell you. આઠમી બાબત આપને હું જણાવવા માંગુ She છું. has seen the angels of the Lord. તેણીએ દેવના સ્વર્ગદૂતોને જોયા. Mark chapter 16, માર્કની લખેલી સુવાર્તા 16મો verse અધ્યાય 5 to 7. 5 થી 7 કલમ. Oh, she has an encounter with the angels. તેણીની મુલાકાત સ્વર્ગદૂતોની સાથે થઈ. She has seen the big miracle like an open tomb. Yeah, yet she didn't go. અને વાલાઓ, તેણીએ મોટો ચમત્કાર જોયો કે ઉઘડી ગયેલી કબર, છતાં પણ તેણી ત્યાંથી ખસી નથી. Now she has seen the angels also. હવે તેણીએ સ્વર્ગદૂતોને પણ જોયા. Even after seeing the angels, she didn't go. અને તેણીએ સ્વર્ગદૂતોને જોયા પછી પણ તેણી ગઈ નથી. Still, she was standing and weeping for the body of Christ. હજુ પણ તેણી ઈસુના શરીરને માટે ત્યાં જ ઊભી છે અને તેણી રડ્યા કરે છે. Hey, many people, they don't have the burden for the body of Christ. વાલાઓ, ઘણા બધા લોકોની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એટલે કે તેની મંડળીને માટે કોઈ બોજ નથી. They are asking for paisa. તેઓ તો પૈસાને માટે માંગણી They કરે. are asking for platform. તેઓને તો મંચ જોઈએ. They want to become the superstar. તેઓ તો દેવના સેવામાં સુપરસ્ટાર બનવા માંગે. They want to make themselves as Amitabh Bachchan in the body of Christ. અને તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એટલે કે મંડળીમાં તેઓ પોતાની જાતને અમિતાભ બચ્ચન બનાવવા માંગે છે. Oh, they are abusing the body of Christ. અને એ પ્રમાણે તેઓ ખ્રિસ્તની શરીર એટલે કે મંડળીને કલંકિત કરે They છે. are abusing the body. એ પ્રમાણે તેઓ ઈસુ ખ્રિસ્તના શરીરને ડાઘ લગાડે They છે. are not taking care of the body. તેઓ ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખતા નથી. They won't pray for the body of Christ. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને માટે પ્રાર્થના કરતા They નથી. won't fast for the body of Christ. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મંડળી એટલે કે શરીરને માટે તેઓ ઉપવાસ કરતા નથી. They don't have any burden for the body of Christ. ઈસુ ખ્રિસ્તના શરીરને માટે તેઓની પાસે કોઈ બોજ પણ દેખાતો નથી. Are you following what I am હું saying? જે કહી રહ્યો છું બધા સમજી રહ્યા છો. I'm not sharing my 37 years experience, મારે સેવકાઈનો 37 વર્ષનો અનુભવ હું તમને કહેતો નથી, but I am sharing the burden from my heart. પરંતુ મારા હૃદયનો બોજ આજે સવારે તમારી આગળ હું ખાલી કરી રહ્યો I'm છું. not living for paisa. પૈસાને માટે હું જીવતો નથી Yes, I don't want to get any platform, અને કોઈ મંચ પણ મને જોઈતું નથી, but I want to take care of the body of Christ. પરંતુ ઈસુ ખ્રિસ્તના શરીર એટલે કે મંડળીની હું સંભાળ રાખવા માંગુ I છું. have seen lot of platforms. મેં તો ઘણા મંચ એટલે કે સ્ટેજ
જોયા છે I have seen the best of the world. અને આ જગતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ બાબતો મેં જોઈ છે. I want to join with the Mary Magdalene this morning. પરંતુ આજે સવારે મગદલાની મરિયમની સાથે હું જોડાવા I માંગુ છું. want to weep for the body of Christ. હું તો ઈસુ ખ્રિસ્તનું શરીર એટલે કે મંડળીને માટે રડવા માંગુ I છું. want to shed my tears for the body of Christ. હું ઈસુ ખ્રિસ્તના શરીર એટલે કે મંડળીને માટે મારા આંસુઓ વહેવડાવવા માંગુ છું. Because somewhere the body of Christ is neglected and rejected. કેમ કે ક્યાંક અને ક્યાંક ઈસુ ખ્રિસ્તનું શરીર એટલે કે મંડળીને ધિક્કાર અને નકારવામાં આવ્યું છે. Pastors are thinking about themselves. પાસ્ટરો પોતાના વિશેનો વિચાર કરે છે. People are thinking about themselves. લોકો પોતાના વિશેનો જ વિચાર કરે છે. It's a end time sign that people are so selfish. અને વાલાઓ આ અંતના દિવસોનો એક ચિહ્ન છે કે લોકો ઘણા બધા સ્વાર્થી બની જશે. People are so selfish. ઘણા બધા લોકો એ સ્વાર્થી બની જશે. My songs, મારા ગીતો, my worship, મારી આરાધના, my program, મારો કાર્યક્રમ my preaching, અને મારો પ્રચાર, my name, મારું નામ, મારું. Oh, today the Holy Spirit is telling you, આજે દેવ પવિત્ર આત્મા કહે છે, stop thinking of yourself. વાલાઓ તમે પોતાની જાત વિશે મારું કરવાનું બંધ કરો. Start thinking of the body of Christ. ઈસુ ખ્રિસ્તના શરીર એટલે કે મંડળીનું વિચારો. Start thinking of the body of Christ. ઈસુ ખ્રિસ્તના શરીરનો વિચાર કરીએ. God anointed you for the body of Christ. દેવે તમને ઈસુ ખ્રિસ્તના શરીર માટે નિમ્યા છે. You are the ministers to take care of the body of Christ. તમે ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખવાના તમે સેવકો છો. And she says, અને તેણે કહ્યું, hey master, where is the body? હે સ્વામી, હે મારા પ્રભુનું શરીર ક્યાં છે? Let me bear that body, let me carry that body. એ શરીર મને આપો, એને હું લઈ જઈશ. Hey, where is that body of Jesus? એ ઈસુનું શરીર ક્યાં છે? Let me carry that body. મને એ શરીરને ઉચકીને લઈ જવા દો. Hey, Mary Magdalene, what you are saying? હે મગદલાની મરિયમ, તું શું કહે છે? You are an ordinary lady. તું તો એક સામાન્ય સ્ત્રી છે. Jesus, are you going to take the body of Jesus? તું ખરેખર ઈસુ ખ્રિસ્તના શરીરને લઈ જઈ શકીશ? Are you going to take the carry the body of Jesus? શું તું ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને ઉચકી શકીશ? It is too heavy. એ તો ઘણું જ વજનદાર છે. Ministry is not easy. સેવકાય આસાન નથી. It is too heavy. એ ઘણું બધું વજનદાર છે. Lazy people don't do the ministry. આળસુ લોકો સેવા કરશો નહીં. Lazy people, please don't do ministry. આળસુ લોકો મહેરબાની કરીને સેવા કરશો નહીં. Ministry is not for the lazy people. આ સેવા આળસુ લોકોને માટે નથી. Carrying in the body of Jesus is too heavy. ઈસુ ખ્રિસ્તના શરીરને ઉચકવું એ ઘણું બધું બોજાવાળું છે. But Mary will say, પરંતુ આ મગદલાની મરિયમ કહેશે, even though it is too heavy, જો કે તે ઘણું બધું બોજ અને વજનદાર છે છતાં પણ let me take that responsibility. મને એ જવાબદારી ઉપાડવા દો. Let me take that responsibility. મને એ જવાબદારી ઉપાડવા દો. All the ladies, those who are here, અહીં જેટલા પણ બહેનો છે આજે સવારે, take that responsibility. Take that એ responsibility. જવાબદારીને તમે લઈ લો. People are living for themselves. લોકો આજે પોતાના માટે જીવે છે. People are thinking for themselves. લોકો આજે પોતાનો વિચાર કરે છે. Church is full of selfish people. અને એમ કરીને આજે મંડળીઓ સ્વાર્થીપણાથી ભરપૂર છે. In the pulpit full of selfish people. સ્ટેજ કે મંચ પર પણ સ્વાર્થી લોકોથી ભરપૂર છે. But where are the Mary Magdalene this morning? પરંતુ આજે સવારે મગદલાની મરિયમ જેવા લોકો ક્યાં Let છે? me challenge you. મને તમને પડકાર કરવા દો. Where are the Mary Magdalene of 2026? આ 2026 ના વર્ષના મગદલાની મરિયમ કેવા લોકો ક્યાં છે? Where are the Mary Magdalene of 2026? 2026 ના વર્ષના મગદલાની મરિયમ જેવા લોકો ક્યાં છે? I will carry that body. હું એ શરીરને ઉચકીને લઈ It જઈશ. is too heavy. એ ઘણું વજનદાર છે. It is not comfortable. એ આરામદાયક નથી. It's not easy. એ આસાન પણ નથી. But give me that body. પરંતુ એ શરીર મને આપો. Even though it is heavy, let me carry that. જો તે વધારે વજનદાર છે છતાં પણ મને ઉચકવા દો. Hey, Mary, listen to me. એ મરિયમ મને સાંભળ. Not telling it is heavy. અને એ ફક્ત વજનદાર છે એટલું જ નહીં. Today is the fourth day. આજે તો એમને મરી ગયા અને ચોથો દિવસ થયો Today છે. is the fourth day. આજે ચોથો દિવસ છે. It started stinging. હવે તે તો દુર્ગંધ મારવા It લાગ્યો. started stinging. એમાંથી ખરાબ દુર્ગંધ આવતી હશે. Remember the body of Lazarus started stinging in the fourth day. હવે તમે પેલા લાજરસને યાદ કરો કે જેમના 4 દાડા
લહાડા થઈ ગયા હતા, એ તો ગંધાતો હતો. If you are going to carry, you are going to stink. અને જો તમે એ શરીરને ઉચકીને જશો, તમે પણ દુર્ગંધ મારશો. People are going to scandalize and they will create some stinking story about you. વાલાઓ, એવું જ્યારે તમે પ્રભુની સેવામાં હશો ત્યારે લોકો તમારી નિંદા અને અપમાન કરીને તમારા વિશે ગંધાતી વાતો તેઓ કરશે. If you are going to carry this body, પરંતુ જો તમે આ ઈસુના શરીરને ઉચકીને ચાલશો તો people may make some stinking story about you. તેઓ પણ તમારા વિશે દુર્ગંધ મારતી કેટલીક વાર્તાઓ બનાવશે. There is no good stories in cinema. અને વાલાઓ, એ સિનેમામાં કોઈ સારી વાર્તાઓ કે ઘટનાઓ There is નથી. no good stories in serials and natak. અને સિરિયલ કે નાટકમાં આપણને સારી ઘટનાઓ કે વાર્તાઓ નથી. But there are thousands of stinking stories in the church. પરંતુ આજે તો મંડળીઓમાં એવી દુર્ગંધ મારતી ઘટનાઓ અને વાતો આપણે સાંભળીએ છીએ. But Mary will say, પરંતુ આ મરિયમ કહેશે, I know this is heavy. મને ખબર છે વજનદાર અને બોજવાળું છે. I know it, I'm going to stink. અને મને ખબર છે જો હું કીશ તો હું પણ દુર્ગંધ મારીશ. But doesn't matter, give me that body. પરંતુ એની મને ચિંતા નથી, મને એ શરીર આપો. If you are understanding this message, lift your hands and shout જો hallelujah. તમે આજનો સંદેશ સાંભળી રહ્યા છો તો તમારા હાથને ઉપર ઉઠાવો ને પુકારીને કહો હાલેલુયા. The body of Christ being rejected, the body of Christ being neglected, અને એ ઈસુ ખ્રિસ્તનું શરીર નખારી દેવામાં આવ્યું the હતું. church being neglected. મંડળીને નખારી દેવામાં આવી. Nobody is bothering about the body. કોઈ પણ હવે શરીરની ચિંતા નહોતું કરતું. Nobody is taking the responsibility. કોઈ પણ જવાબદારી લેતું નહોતું. Lazy people. આળસુ લોકો People are thinking selfish people. અને લોકો પોતાના જ વિશે વિચારીને સ્વાર્થી બનનારા. But may the Lord raise up Mary Magdalene. પરંતુ મારી એ પ્રાર્થના છે આ દિવસોમાં મગદલાની મરિયમ જેવા લોકોને પ્રભુ ઊભા કરે. This is heavy. આ વજનદાર અને બોજવાળું છે. No proper food sometimes. કેટલીક વખત યોગ્ય ભોજન પણ ખાવાનો No સમય નહીં. sleep sometimes. કેટલીક વખત ઊંઘવાનો સમય નહીં હોય. No rest sometimes. કેટલીક વખત આરામ પણ નહીં મળે. This is heavy. આ બોજવાળું ને વજનદાર છે. I'm not living for myself. હું મારી પોતાની જાતને માટે જીવતો નથી, I'm carrying the burden of the body of Christ. પરંતુ હું તો ઈસુ ખ્રિસ્તના શરીરના વજન અને બોજને ઉચકીને ચાલું છું. Today, crushed, oh mega, be a broken hearted person before the presence of God. અને આજે હું એક પ્રભુના ઉપસ્થિતિમાં પ્રભુની આગળ એક ભંગિત હૃદયવાળો. Cry out to Jesus. આપણે તૂટેલા હૃદયની સાથે પ્રભુ ઈસુને પોકારીએ. I will take care of the body of Christ. ઈસુ ખ્રિસ્ત તમારા શરીરનું હું સંભાળ રાખીશ. It is going to be heavy. એ વજનદાર હશે પ્રભુ, It is going to be sting. અને તે દુર્ગંધ પણ મારશે. She has seen the open tomb. તેણીએ ખુલ્લી કબર જોઈ. She didn't go. તેણી ત્યાંથી જતી નહીં રહી. She had encounter with the angel. તેણીને સ્વર્ગદૂતોની સાથે પણ મુલાકાત થઈ. Oh, and many people have seen the miracle and they have departed. ઘણા બધા લોકોએ ચમત્કારો જોયા અને તેઓ ત્યાંથી જતા રહ્યા. Many people had the encounter and they have ઘણા બધા departed. લોકોને એમની સાથે મુઠભેડ થઈ, મુલાકાત થઈ, પણ તેઓ But જતા રહ્યા. still, she is standing there and weeping for the body of Christ. છતાં પણ આ મગદલાની મરિયમ ત્યાં જ ઊભી છે અને ઈસુના શરીરને માટે તેણી રડે છે. This is the emergency need of this hour. વાલાઓ, આ ઘડીની આ તાત્કાલિન જરૂરત છે. Somebody has to take care of the body. કોઈકે તો ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખવાની You જરૂર. didn't say praise the Lord. તમે પ્રેઝ ધ લોર્ડ બોલ્યા નહીં. I don't know whether you are able to understand this message or not. મને ખબર નથી તમે આ સંદેશ સમજી રહ્યા છો કે નહીં. This is the emergency need of this church. આ વાલાઓ, આ ઘડીનો આ સમયની આ તાત્કાલિન જરૂરિયાત છે. This is the emergency need of South Gujarat Christians. દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી અને વિશ્વાસીઓને માટે આ તાત્કાલિન જરૂરિયાત છે. You have to take care of the body. તમારે શરીરની સંભાળ રાખવાની જરૂર છે. Stop living for yourself. પોતાને માટે જીવવાનું બંધ કરીએ. Oh, we are not to you abuse the body. આપણે ઈસુ ખ્રિસ્તના શરીરને કલંકિત કરવા વાળા લોકો નથી, But contribute into the body of Christ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરમાં આપણે મદદરૂપ થઈએ. Not milking the cow, not making the church as a milk cow. આપણે મંડળીને દૂધ આપનારી ગાય નહીં બનાવીએ, But be a contributor to the church. પરંતુ આપણે મંડળીમાં સહયોગ અને મદદ કરનારા બનીએ. And she was standing there. જેમ તેણી ત્યાં ઊભી હતી, Give me that burden. તેણી કહી રહી હતી, મને બોજ આપો, Let me carry that body. મને શરીર ઉચકીને લઈ જવા દો. Even though it is stink. ભલે તે દુર્ગંધ મારતો, Don't worry, no matter, I will carry it.
feet. એમની સાથે મને કોઈ ચિંતા નથી, હું એમને ઉચકીશ. When she was standing there and crying all alone. જ્યારે તેણી ત્યાં એકલી ઊભી રહીને રડી રહી હતી. When she was crying all alone. જ્યારે તેણી ત્યાં એકલી રડી રહી હતી. When she was crying all alone. જ્યારે તેણી ત્યાં એકલી રડતી હતી. Somebody came over there. ત્યાં કોઈક આવ્યું. Hey, anybody is crying in this room alone? શું આજે આ ભવનમાં કોઈ એકલું રડી રહ્યું છે? Hey, how many of you are crying alone? તમારામાંથી કેટલા જણા એકલતામાં રડ્યા Let છો? me see your hand. How many of you are crying alone? તમે કેટલા જણા એકલતામાં રડો છો? તમારા હાથોને ઉપર When ઉઠાવો. you are crying alone in your house. જો તમે તમારા ઘરમાં એકલા રડો છો તો, When you are crying alone in that room. જ્યારે તમે તમારા રૂમમાં એકલા રડો છો Let ત્યારે me tell you, you are no more going to be alone in that room. મને તમને કહેવા દો, એ તમારા રૂમમાં તમે એકલા રહેવાના નથી. Jesus will be there. ઈસુ ત્યાં આવી જશે. Jesus will be there. ઈસુ ત્યાં આવશે. When you are crying alone, જ્યારે તમે એકલા રડો છો, Jesus will be standing by your side. યેશુ તમારી બાજુમાં ઊભા રાખશે. Hey, Jesus is here. આજે ઈસુ એ અહીં છે. Come on, clap your hands and praise God આવો because of the presence જોરદાર of Jesus. તાળીઓ આપીએ અને ઈસુની ઉપસ્થિતિને માટે એમને ધન્યવાદ આપીએ. Clap your hands and praise God. જોરદાર તાળીઓ આપીને પ્રભુની સ્તુતિ કરે. Jesus came over there. ઈસુ ત્યાં આવ્યા And Jesus said, અને ઈસુએ કહ્યું, woman, why are you crying? ભાઈ તું શા માટે રડે છે? She said, Master, I didn't see the body of Jesus. અને તેણીએ કહ્યું, સ્વામી, ઈસુ ખ્રિસ્તના શરીરને મેં જોયું નથી. She's thought that she's the owner of that garden and the tomb. અને તેણીને એમ લાગ્યું હતું કે આ બાગનો માળી છે, માલિક છે, અને તે આ કબરને સંભાળનારો છે. If you have taken the body, અને તેણીએ તેને કહ્યું કે જો તમે એ શરીરને લીધું છે તો oh, let me take that body. મને એ શરીર આપી દો અને મને લઈ જવા દો. And Jesus called her Mary. અને ત્યારે ઈસુએ તેનું નામ લઈને તેણીને બોલાવી, મરિયમ, Mary. મરિયમ. And she understood that voice. અને તેણી એ અવાજને પારખી. She recognized that voice. તેણી એ અવાજને પારખી ગઈ. If you are having intimacy with the Holy Spirit, you will recognize His voice. જો તમને પણ દેવ પવિત્ર આત્મા સાથેના એટલા નજીકના સંબંધ છે તો તમે પણ દેવ પવિત્ર આત્માના અવાજને ઓળખી જશો. Come on. કોઈ આવે થાળી If પાડીને you વહાવે are આપણે. having intimacy with the Holy Spirit, જો તમને પણ પવિત્ર આત્મા સાથે એવા નજીકના સંબંધ છે તો you will recognize His voice. તો તમે પણ એનો અવાજ ઓળખી જશો. I prophesying over here. તમારા ઉપર આજે હું ભવિષ્યવાણી કરું God છું. is going to open the ears of your inner ears of you. વાલાઓ, તમારા આંતરિક કાનોને પ્રભુ આ દિવસોમાં ઉઘાડવાના છે. God is going to open the ears of your inner man. તમારા આંતરિક મનુષ્યના કાનોને કે જેથી તમે સાંભળી શકો એ કાનોને પ્રભુ ઉઘાડવાના છે. Open my mouth and shout, open my ears, O Lord. દરેક જણ પોતાનું મુખ ખોલો ને પ્રભુને કહો, પ્રભુ મારા કાનોને ઉઘાડો. No. One more time. ફરી એકવાર, પ્રભુ Prabhu. મારા કાનોને Kanore. ઉઘાડો. Prabhu. One more time. ફરી એકવાર, પ્રભુ Prabhu. મારા કાનોને ઉઘાડો. Lift your hands, everybody. દરેક જણ તમારા હાથોને ઉપર ઉઠાવો. Repeat, shout and say one more time. ફરી એકવાર મોટા અવાજે કહીએ, પ્રભુ મારા કાનોને ઉઘાડો. Not only she recognized the voice of Jesus. તેણી ઈસુના અવાજને ઓળખી ગઈ એટલું જ નહીં, Oh, she has seen Jesus. તેણીએ ઈસુને જોયો ખરો. She has seen Jesus. તેણીએ ઈસુને પણ The જોયો. Holy Spirit is telling me, દેવ પવિત્ર આત્મા મને કહી રહ્યો છે, tell my people, મારા લોકોને કહે, I'm not only going to open their ears, હું તેઓના કાનોને ઉઘાડીશ એટલું જ I'm નહીં, going to open their eyes also. પરંતુ તેઓની આંખોને પણ હું ઉઘાડીશ. I'm going to open the inner eyes. હું તેઓની આંતરિક આંખોને ઉઘાડીશ. Come on, lift your hands and shout one more time, Lord, open my eyes. ફરી એકવાર તમારા હાથોને ઉપર ઉઠાવો અને મોટેથી પોકારીને કહો, પ્રભુ મારી આંખો ઉઘાડો. One more time. ફરી એકવાર, પ્રભુ Prabhu. મારી આંખોને ઉઘાડો. From today onwards, આજથી you are going to have the open eyes and open ears. તમારી પાસે ખુલ્લી આંખો અને ખુલ્લા કાનો હશે. You are going to have open eyes and open ears. તમને ખુલ્લા કાનો અને ખુલ્લી આંખો હશે. Jordi, hallelujah. હાલેલુયા, Jordi, hallelujah. હાલેલુયા, Jordi, hallelujah.
going to hear the spirit world. આજે તમે આત્મિક જગતના અવાજને સાંભળવાના છો. You are going to see the spirit world. તમે આત્મિક આત્માના જગતને જોવાના છો. This is not available from school, college or university. વાલાઓ, આ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાંથી મળતું નથી, This can be available only by the blessed Holy Spirit. પરંતુ આ ફક્ત ને ફક્ત આશીર્વાદિત દેવ પવિત્ર આત્મા પાસેથી મળે છે. Holy Spirit is opening your eyes. અને આજે દેવ પવિત્ર આત્મા તમારી આંખોને ઉઘાડી રહ્યો છે. Spirit is opening your ears. આજે સવારે દેવ પવિત્ર આત્મા તમારા કાનોને ઉઘાડી રહ્યો છે. Somebody shout hallelujah. કોઈ તો પોકારીને કહે હાલેલુયા. And she recognized the voice. અને તેણી એ અવાજને ઓળખી ગઈ. How many mothers are here? કેટલા અહીં માતાઓ છે? All the mothers lift your hands. કેટલા મમ્મી લોકો અહીંયા બેઠા છે, એ લોકો હાથો ઊંચા All કરે. mummy log, lift your hands and wave your hands. બધા જ મમ્મી, બધા જ માતા લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. Oh, other day I was visiting somebody. અને કેટલાક પહેલા દિવસમાં હું કોઈકની મુલાકાત There was a કરી. newborn baby in that house. એ ઘરમાં નવું જન્મેલું બાળક હતું. And the baby was crying. અને એ બાળક રડી રહ્યું હતું. And the mother is not responding. અને માતા એ કોઈ જવાબ આપતી નહોતી. And that young lady sitting there like an unshakable mountain. અને એ જે જુવાન બહેન જે બેઠા હતા, એ તો એક કદાચ પણ ખસેડી નહીં શકાય એવા પહાડની સમાન જ બેઠી I હતી. told her, daughter, your kid is making some noise. અને પછી એમને કહ્યું કે મમ્મી, તારું બાળક જે છે એ રડી રહ્યું છે. And she says it's a naughty voice, naughty crying. અને પછી તેણીએ કહ્યું, આ તો ધમાલિયો અવાજ It છે. is not a hungry crying. અને એ અવાજ જે છે એ એમને ભૂખ્યા થયાનો અવાજ નથી. It is not a hungry crying, it is a naughty crying. અને એ તો એમનો ધમાલ કરવાનો અવાજ છે, એ ભૂખ્યું થયું છે તેનો અવાજ નથી. The mother can understand hungry crying and naughty crying. અને માતા પોતાના બાળક ભૂખ્યું થઈ હોય ત્યારે રડતું હોય એ અવાજ, અને તે ધમાલ કરતું હોય ત્યારે રડતું હોય, એ બંને અવાજ પારખી Your શકે. Jesus can recognize your crying. એ જ પ્રમાણે ઈસુ તમારા રડવાના અવાજને પણ ઓળખી શકે છે. Hey, your Jesus can recognize the voice of your crying. વાલાઓ, ઈસુ તમારા રડવાના અવાજને ઓળખી શકે છે. Oh, when we are all alone and weeping and crying, જ્યારે આપણે એકલા હોઈએ છે ને એકલતામાં રડતા હોઈએ છે ત્યારે he will come down. તે નીચે ઉતરી આવે છે. And now he has come down and standing by the side of Mary the અને Magdalene. હવે એ પ્રભુ ઈસુ તેણીએ માટે ત્યાં ઉપસ્થિત થયો છે. અને તે તો હવે મગદલાની મરિયમની બાજુમાં ઊભો રહી ગયો છે. And Mary said, "Oh, master." અને એ મરિયમે કહ્યું, હે મારા સ્વામી ગુરુજી, My master. મારા ગુરુજી, My Rabboni. મારા ગુરુજી, Means my master. એનો મતલબ મારા ગુરુજી. And that she wanted to cling on to Jesus. અને તેણી યીશુની પાસે ઊભા No, રાખવા no, no, માંગતી. no, don't touch me. અને તેણી જેવી યીશુને અડકવા માંગતી Not હતી, yet યીશુએ I કહ્યું, have- નહીં, મને અડકશે નહીં. Oh, until this time I have not ascended to my Father. મારા પિતાની પાસે હજુ હું ગયો નથી. Yes, my brothers and sisters, that's the first appearance to Mary Magdalene. મારા વાલા ભાઈઓ અને બહેનો, એ ઈસુનું પહેલામાં પહેલું મગદલાની મરિયમને પ્રગટ થવાની ઘટના That's હતી. the first appearance. એ પહેલામાં પહેલું પ્રગટ થવાની ઘટના હતી. Oh, people dishonor her, લોકોએ એમનો અનાદર કર્યો, but Jesus honor her. પરંતુ ઈસુએ એમનો આદર કર્યો. God wants to honor you. દેવ તમારો આદર કરવા માંગે છે. God wants to honor you. દેવ તમારો આદર કરવા માંગે છે. People may break your heart. બની શકે લોકો તમારા હૃદયને તોડે. People will break your heart. લોકો તમારા હૃદયને તોડે. People will disappoint you. લોકો તમને નિરાશ કરે. They will make you cry. તેઓ તમને રડાવે. People will reject you. લોકો તમારો નકાર કરે. But in this crime world, પરંતુ આ રડવાના જગતમાં God, Jesus wants to honor you. પ્રભુ યેશુ તમારો આદર કરવા માંગે Shall we છે. pray? શું આપણે પ્રાર્થના Shall we કરીએ? pray? શું આપણે પ્રાર્થના કરીએ? Shall we pray? શું આપણે પ્રાર્થના Shall કરીએ? we pray? શું આપણે પ્રાર્થના Shall we કરીએ? pray? Can you cry and pray? શું તમે રડીને પ્રાર્થના કરશો? Shall we cry and pray? શું આપણે રડીને પ્રભુને પ્રાર્થના કરીએ? Forget about the preacher. પ્રચારકને ભૂલી જાઓ. Who preach, forget about it. કોણે પ્રચાર કર્યો એમને ભૂલી જાઓ. Which church you are sitting? તમે કયા મંડળીમાં બેઠા છો Who એ are પણ the ભૂલી જાઓ. people sitting nearby? તમારી આગળ પાછળ કોણ બેઠું છે એ પણ ભૂલી જાઓ. Forget about everything. બધું જ ભૂલી જઈને Stand on your feet. તમારા પગો પર ઊભા થઈ જાઓ. Stand on your feet. હવે તમારા પગો પર બધા જ ઊભા Stand થાઓ. on your feet. દરેક જણ તમારા સ્થાનમાં ઊભા થઈ જાઓ. Yes,
Yes, open your mouth તમારા મુખને ખોલો and cry before the presence of અને Jesus. પ્રભુ યેશુની ઉપસ્થિતિમાં પુકારો. God wants to honor you. પ્રભુ તમારો આદર કરવા માંગે છે. God wants to honor you. પ્રભુ તમારો આદર કરવા માંગે છે. Close your eyes. તમારી આંખોને બંધ કરો. Close your eyes. તમારી આંખોને બંધ કરો. Lift your both hands. તમારા બંને હાથોને ઉપર ઉઠાવો. Lift your both hands. તમારા બંને હાથોને ઉપર Holy ઉઠાવો. Spirit is moving in this place. આ સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યા છે. Holy Spirit is moving in this place. આ સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ Holy રહ્યા છે. Spirit is moving in this place. આ સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યા છે. Thank you, Lord. Close your eyes and open your mouth. દરેક જણ તમારી આંખોને બંધ કરો અને તમારા મુખને ખોલો. Holy Spirit is moving in this place. આ સ્થાનમાં દેવ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યા છે. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. Thank you, Jesus. ધન્યવાદ યેશુ. The Heavenly Father, oh, is looking down today. આજે સ્વર્ગીય પિતા નીચે જોઈ રહ્યા છે. Yeah, who are the people, those who are crying? કયા એ લોકો છે જેઓ રડી રહ્યા છે? Lord Jesus is looking at who are the people, those who are shedding their tears and crying. પ્રભુ યેશુ આજે જોઈ રહ્યા છે કે કયા લોકો છે જે તેઓના પોતાના આંસુઓને વહેવડાવી રહ્યા છે. Are you crying alone? શું તમે એકલા રડી રહ્યા છો? Are you crying alone? શું તમે એકલા રડી રહ્યા છો? Lift your hands and tell him, why are you crying? તમારા હાથોને ઉપર ઉઠાવો અને એમને કહો તમે શા માટે રડી રહ્યા છો? Lift your hands and open your mouth તમારા હાથોને ઉપર ઉઠાવો અને મુખને ખોલો and tell him, why are you crying? અને પ્રભુને કહો બતાવો તમે શા માટે રડી રહ્યા And છો? tell him, why are you crying? કહો પ્રભુને તમે શા માટે રડી રહ્યા છો? જીસસ જીસસ જીસસ. Many people rejected you. ઘણા બધા લોકોએ તમારો નકાર કર્યો હોય. Many people made you cry. ઘણા બધા લોકોએ તમને રડાવ્યા હોય. Many people put you down. ઘણા બધા લોકોએ તમને નીચે પાડ્યા હોય. Many people used you and throw you away. ઘણા બધા લોકોએ તમારો ઉપયોગ કરીને તમને ફેંકી દીધા હોય. Many people use you, just to use you only for their benefits. અને વાલાઓ ઘણા બધા લોકોએ કદાચ તેમના પોતાના જ ફાયદાને માટે તમારો ઉપયોગ કર્યો હોય. But lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. यीशु मसीह तेरे जैसा कोई नहीं, तेरे चरणों में ये आसमां और महिमा गाए ज़मीन. यीशु मसीह. Come on. દરેક જણ तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमां और महिमा गाए ज़मीन. Lift your hands and tell him, there is none to love like you. પોતાના બંને હાથોને ઉપર ઉઠાવીને કહીએ પ્રભુ તમારી સમાન બીજું કોઈ નથી. There is none to love like you. તમારા જેવું બીજું કોઈ નથી. There is no one to care like you. તમારી સમાન સંભાળ રાખનાર બીજું કોઈ નથી. There is no one to take care of me like you. તમારી સમાન પ્રભુ મારી સંભાળ રાખનાર બીજું કોઈ નથી. There is nobody to comfort like you. તમારી સમાન દિલાસો આપનારું કોઈ નથી. Lift your hands. તમારા હાથોને ઉપર ઉઠાવો. God wants to deliver you from every pain. દરેક પીડામાંથી પ્રભુ તમને છોડાવવા માંગે છે. You are coming out of every pain.
તમારા શોક અને વિલાપમાંથી તમે બહાર આવી You રહ્યા are coming out of very depression. દરેક એ તણાવમાંથી તમે બહાર આવી રહ્યા છો. No more you are going to live like a daughter of pain. તમે હવે પીડાના દીકરી તરીકે જીવન જીવવાના No નથી. more you are a daughter of pain. તમે એ પીડા કે દુઃખના દીકરી નથી. Open your mouth and cry out, Lord, deliver me, deliver me. તમારા હાથોને ઉપર ઉઠાવો ને પ્રભુને પોકારો ને કહો, પ્રભુ મને છોડાવો, પ્રભુ મને છોડાવો. Deliver me from my pains. મારી પીડામાંથી પ્રભુ તમે મારો છુટકારો કરો. Deliver me from my pains. મારા દર્દ અને પીડાઓમાંથી પ્રભુ તમે મારો છુટકારો કરો. I want to be a contributor to your body. પ્રભુ તમારા દેહ તમારા શરીરને માટે I હું want to be- મદદરૂપ બનવા માંગુ છું. I want to be a contributor to the church. હું મંડળીને માટે મદદરૂપ બનવા માંગુ છું. I want to be your follower. હું તમારી પાછળ ચાલનાર બનવા માંગુ છું. I want to follow you. હું તમારી પાછળ ચાલવા માંગુ છું. I have decided to follow Jesus. I will follow Jesus. હું ઈસુની પાછળ ચાલીશ. Yes, I want to follow you. હું એમની પાછળ ચાલવા I માંગુ છું. will stand for you in time of crisis. પ્રભુ એ દુઃખના સમયે પણ હું તમારી સાથે ઊભો રહીશ, ઊભી રહીશ. Yes, હા I will stand for Jesus in time of crisis. હા, તમામ તંગી ને દુઃખના સમયે પણ હું ઈસુની સાથે ઊભી રહીશ. Open your mouth and talk in tongues. દરેક જણ તમારા મુખને ખોલો અને અન્ય ભાષામાં પ્રાર્થના કરો. Oh, receive the fresh anointing of the Holy Spirit. પવિત્ર આત્માના તાજા અભિષેકને લઈ લો. Receive the fresh anointing of the Holy Spirit. પવિત્ર આત્માના તાજા અભિષેકને લઈ લો. You are going to stand for Jesus like a pillars. તમે સ્તંભની માફક ઈસુના માટે ઊભા રાખવાના છો. You are going to stand before Jesus, for Jesus like a pillars. તમે સ્તંભની માફક ઈસુની માટે ઊભા રાખવાના છો. And finally, some people are saying, અને અંતે કેટલાક લોકો કહી રહ્યા છે, give me that burden. મને એ બોજ આપો. Maybe it is going to be too heavy, but One- I will take care the body of Christ. બની શકે કદાચ એ મારા માટે ઘણું છે, બોજ અને બોજાવાળું બની જાય, છતાં પણ હું ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખીશ. Yes, I will take care the burden of the body of Christ. હું ઈસુ ખ્રિસ્તના શરીરની સંભાળ રાખીશ. I will take care. I will carry the burden of the body of Christ. ઈસુ ખ્રિસ્તના શરીરના બોજને હું ઉચકીને ચાલીશ. Come on, such people, lift your hands. એવું કહેનારા લોકો તમારા હાથોને ઉપર ઉઠાવો. Such people, lift your hands. એવું કહેનારા લોકો તમારા હાથને ઉપર ઉઠાવો. Open your mouth and pray. દરેક જણ પોતાના મુખને ખોલીને પ્રાર્થના કરો. Stretch your both hands and pray. દરેક જણ તમારા બંને હાથોને ઉપર લંબાવો અને પ્રાર્થના કરો. No more abusing the body, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરને કલંકિત કે દૂષિત કરવું નહીં, but taking care of the body. પરંતુ એ શરીરને સંભાળ રાખવી. શાંતુને રેબના શોખોઠે લિયાંતુને રેભાંતો સેબરા. Pray, pray. પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. Can you make it like it? Look at me. Make a 3 people circle. 3 people circle. And અને pray. શું તમે 3 લોકોનું ટોળું બનાવી શકો? 3 લોકો એકબીજાની સાથે હાથ જોડી લો અને 3 લોકો ટોળો બનાવી દો. Make a 3 people circle. હા, 3 લોકો એક 3 લોકોનું Yes. ગોળાકાર બનાવી દો. 3 3 people. જણા એકબીજાના હાથ 3 પકડી people લો. or 4 people. 3 3 કે people. 4 વાંધો નહીં, 3 કે 4 Or એકબીજાના 2 હાથ people. પકડી લો. Or, Yes. or 2 people. Or 2 people. અથવા 2 લોકો પણ હોય તો 2 લોકો, 3 Yes, લોકો, yes, જેમ yes. જેમ તમને અનુકૂળ આવે એ Make a પ્રમાણે. circle. Make a circle અને and હવે pray. ગોળાકારમાં ઊભા રાખી જાઓ. Make a circle and pray. હા, ગોળાકારમાં એકબીજાના હાથ પકડી લો અને ગોળાકારમાં એકબીજાના હાથ પકડી લો. Come on, make a circle. Make a circle and pray. ગોળ કુંડાળા બનાવી દો અને Make a circle and pray. દરેક જણ ગોળાકારમાં એકબીજાના હાથ પકડી લો અને ગોળ ગોળ ઊભા રહી જાઓ. Make a circle and pray.
અને હવે અમે જ્યારે તમે ગોળાકારમાં ઊભા છો ત્યારે પ્રાર્થના કરવાની શરૂઆત કરો. Make a circle and pray. પ્રાર્થના કરો હવે ગોળાકારમાં એકબીજાના હાથ પકડીને. Come on, raise your voice and pray. હવે આપણા અવાજને ઉઠાવીને પ્રાર્થના કરીએ. સાંભળા છે રે લે રે 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 રે. રોબલો ખોરો રોબલો ખોરો. જોરથી પ્રાર્થના, જોરથી પ્રાર્થના. મોટા અવાજે પ્રાર્થના કરીએ, મોટા અવાજે પ્રાર્થના. Yes, Lord, yes, Lord, yes, Lord. ધન્યવાદ. Cry out to Jesus and pray. ઈસુને પોકારીએ અને પ્રાર્થના કરીએ. Let me carry that body. મને એ શરીર ઉચકીને લઈ જવા દો. Let me carry that body of Jesus. મને ઈસુનું શરીર ઉચકીને ચાલવા દો. Cry out to Jesus. యేసుને પોકારીએ. Let me carry the burden of the body of Christ. મને ઈસુ ખ્રિસ્તના શરીરના બોજને ઉપાડવા દો.